નમસ્કાર મિત્રો. ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી ફેલાયેલ મહેફિલ પરિવારના સર્વ મિત્રોનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી આપણે મહેફિલમાં આ લાઈવ કાર્યક્રમમાં મળી રહ્યા છીએ અને છતાં આપ સૌ મહેફિલ સાથે જોડાયેલ રહ્યા છો તે બદલ આપ સૌનો આભાર. કર્ટન કોલ પ્રોડક્શન અને મહેફિલ આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરે છે, કારણ કે આપ સૌ છો તો આ કાર્યક્રમ છે. અને આ તબક્કે વિશેષ આભાર મારા મિત્ર રાજેશભાઈ, મારા મિત્ર બ્રિજેશ અને ગુજરાતી લિટરરી સોસાયટીના મિત્રો જલસામાંથી જે લોકો જોડાયેલ છે યુએસથી, તેમનો ઘણો આભાર. મિત્રો, આજના કાર્યક્રમને આપણે લાઈવ કરવા જઈ રહ્યા છીએ. એ લાઈવ કરવા માટે જે મલ્હાર એન્ટરટેનમેન્ટ હબની જે ટીમ અમદાવાદથી આપણી સાથે જોડાયેલ છે, આમ તો બધા ઘરના જ મિત્રો છે. મારો દીકરો રુચિત, મિક્સર પર રાજેન્દ્રભાઈ અને તુષારભાઈ, અને કેમેરા પર નીલ વાઘેલા અને હાર્દિકની ટીમ. આમ તો બધા જ ગુજરાતી ફિલ્મો માટે કામ કરનારા કસબીઓ છે, પણ આજે આપણા કાર્યક્રમ માટે સ્પેશિયલ અમદાવાદથી આવ્યા છે, થાનગઢ સુધી. આપ સૌનો ઘણો ઘણો આભાર. વિશેષ આભાર મારે માનવાનો પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીનો. આટલા દિવસમાં મને એવું લાગ્યું છે કે જાણે સુરેન્દ્રનગરમાં મારા એક ભાઈ બેઠા છે અને તેવા સમગ્ર કાર્યક્રમની જે કંઈ એડમિનિસ્ટ્રેટિવ જવાબદારીઓ છે એ માથે લઈને ફરે છે. શાહબુદ્દીનભાઈ સાથે કોઈ પણ બાબત પર ચર્ચા કરવાની અને એના સિવાય છેલ્લી ઘડી આવનાર કોઈ મુશ્કેલીઓને હલ કરવાની, ટેકનિકલ પ્રોબ્લેમ્સને હલ કરવાના, આ દરેક રસ્તા કાઢીને તેમણે આ કાર્યક્રમને સમગ્ર કન્સેપ્ટ સાથે જે લાવ્યા છે તે બદલ પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીનો ખાસ આભાર. અને પદ્મશ્રી મુરબ્બી શાહબુદ્દીનભાઈ, આપનો વિશેષ આભાર. આપની હળવી વાતો અને જીવનની શીખની સાથે અમે આટલા મોટા થયા છીએ, અને આજે અમને તમે એ લાભ આપ્યો છે કે તમારા ઘરમાં, તમારા આશિયાનામાં અમને મહેમાન બનાવી અને તમે અમને બોલાવ્યા છે અને તમારા જીવનની વાતો કરવા માટે ભેગા થયા છીએ. તો આ તબક્કે આપનો ઘણો વિશેષ આભાર. આમ તો આ બંને દિગ્ગજો, જેમ કહી શકાય કે રાજકુમાર મુંબઈ જેવી પહેચાન ધરાવનાર માણસો છે કે ડોક્ટર જગદીશ ત્રિવેદી સુરેન્દ્રનગર અથવા તો શાહબુદ્દીનભાઈ થાનગઢ, આટલું લખીને જો આપણે કાગળ લખીએ તોય મોકલી શકીએ, તોય પહોંચી જાય એમના સુધી, એટલી ખ્યાતિ ધરાવનાર કલાકારો છે. પણ છતાં અમારા તરફથી આપ સૌને એક શબ્દ પ્રેમ રૂપે તેમની એક નાનકડી પરિચય વિધિ અને ત્યારબાદ જગદીશભાઈને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમનો દોર હાથમાં લઈ લે. ફરીથી એકવાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, આ ગુરુ શિષ્ય આજે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ તેમનો ઘણો ઘણો આભાર. આપ સૌનો ઘણો ઘણો આભાર. આમ તો આપણે સ્વાગત અને આભાર બંને એકી સાથે પૂરો કરીશું, કેમ કે પછી આપણે કોઈ આભાર વિધિ રાખવાના નથી. તેથી આપ સૌનો ફરીથી ઘણો ઘણો આભાર. કર્ટન કોલ પ્રોડક્શન અને મહેફિલ તરફથી આપ સૌને અમે અહીં આવકારીએ છીએ. અને આ એક નાનકડા પરિચય પછી આપણે કાર્યક્રમનો દોર પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીના હાથમાં આપીએ. આભાર. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં નીલામ કરવાનું નથી ગમતું. ખુદા સલામત રાખે આ તરસ મારી, આ દર્દ મારા, મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. આ કાવ્ય પંક્તિઓ સ્ટેજ પરથી સંભળાય ત્યારે સ્ટેજ પર ગુજરાતી હાસ્ય વિશ્વનું ધ્રુવ તારક નામ જ હોય કે જેણે 1971થી એક જ નિયમ સાથે કામ કર્યું છે કે પરિવાર સાથે માણી શકાય તેવું હાસ્ય પીરસવું. જ્યાં સુધી લોકો સાંભળે ત્યાં સુધી બોલવું, નહીં તો સ્ટેજ પરથી ઉતરી જવું, પણ કક્ષાથી નીચે નહીં જ ઉતરવું. આ એમનો સિદ્ધાંત છે. 8મી ડિસેમ્બર 1937ના દિવસે થાનગઢમાં તેમનો જન્મ થયો. નિયતિએ નિર્ધાર્યું હતું કે થાનગઢ સમગ્ર વિશ્વમાં ફક્ત પોલ્ટ્રીના વ્યવસાય માટે જ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ પ્રસિદ્ધ થાય. અને એટલે જ થાનગઢની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી અને ડિગ્રી મેળવ્યા બાદ ફરી એ જ સ્કૂલમાં 13 વર્ષ સુધી શિક્ષક અને પછી
25 વર્ષ સુધી પ્રિન્સિપલ તરીકે તેમણે સેવાઓ આપી અને વિદ્યાર્થીઓને દર શનિવારે તળાવમાં મન ભરીને ભૂસકા મરાવ્યા અને માનભેર સેવા નિવૃત્ત થયા. અને ત્યારબાદ શાળાના નાના વર્ગમાંથી વિશ્વમાં પ્રસરેલ ચાહક વર્ગ સાથે પૂર્ણ સમય આજ સુધી પ્રવૃત્ત રહ્યા છે. તેમના હાસ્યથી શિક્ષણને તેમણે હળવું બનાવ્યું અને જ્ઞાનથી હાસ્યને ફક્ત ગંભીર જ નહીં પણ લોકભોગ્ય અને જીવન પ્રેરક બનાવ્યું. ગુજરાતી લોક ડાયરામાં ચા પાણીના બ્રેકમાં હાસ્ય મૂકવાના પ્રયોગથી શરૂ થયેલ તેમની આ યાત્રા હાસ્ય દરબારના પૂર્ણ સમય કાર્યક્રમમાં ક્યારે પરિવર્તિત થઈ એનું કોઈને ખ્યાલ જ ન રહ્યો. અને આજના આ સ્ટેન્ડઅપ કોમેડિયનના યુગ પહેલા તેમણે તેમના હાસ્યને એક આગવા અને અલગ સ્થાને મૂક્યો. આ સમગ્ર પ્રસિદ્ધિ અને તે પણ સોશિયલ મીડિયાના યુગ પહેલા. અને તેમનું હાસ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત છે તેનો પુરાવો તેમના ઇન્સ્ટાગ્રામ પર 50,000થી વધારે ફોલોઅર્સ. તેમના હાસ્ય અને હાજરીના પ્રભાવનું એ પ્રમાણ છે કે થાનગઢના 55 વર્ષના ગણેશોત્સવ કાર્યક્રમમાં એવા કલાકારો, સાહિત્યકારો, સંત, મહંતો, મહાનુભાવો થાનગઢમાં આવ્યા કે જો કોઈ પણ શહેર માટે સ્વપ્નવત હોય. આ પ્રેમના પ્રતિસાદ રૂપે તેમના ઇવનિંગ વોકના માર્ગને થાનગઢે તેમના નામ સાથે જોડી દીધો. તેમણે 55 વર્ષ પહેલાં વનેચંદનો વરઘોડો આ એક જ આલ્બમ આપી અને કહ્યું હોત કે હવે મારે કાંઈ જ નથી બોલવું, તો પણ ગુજરાતીઓ તેમને હંમેશ માટે યાદ કરતા હોત. એનો પુરાવો આ આલ્બમની આજની તારીખની લોકપ્રિયતા છે. તેમની હાસ્યની વિવિધતાનો એ પુરાવો છે કે તેમણે વનેચંદ જેવા અમર પાત્ર બાદ રઘો, થોભણ, લાભુ મેરાઈ જેવા કેટલાય પાત્રો આપ્યા છે. વનેચંદના વરઘોડામાં હાસ્ય સાથે સમાજ જીવન અને લગ્ન જીવનની સૂક્ષ્મ બાબતો અને શીખ જોડાયેલ જ હોય. તેઓ મોરારજીભાઈના પ્રિય પાત્ર રઘાની વાત કરતા લાક્ષણિક રીતે જ્યારે બોલે કે ઈ ખહું ને ઈ ખંજવાળ ને ઈ જલસા, ત્યારે ભૌતિક બાબતમાં સુખ શોધતા સમાજને એક સમયસર અને દુઃખમાં જલસાની વાત અને શીખ હોય. લાભુ મેરાઈનો અંગ્રેજી પ્રેમ કે અંગ્રેજો માટેની ઘેલછા સાથેના હાસ્યમાં જીવનમાં ક્યાં અટકવું જરૂરી છે એની શીખ તેઓ આપે છે. આ કલાકાર પોતાના વ્યવસાય પર પણ હસી શકે છે અને શિક્ષકોના બહારવટાની વાત કરતા પણ એક હાસ્ય પીરસી જાય છે. ગુજરાતી ડાયરો કે ભારતની કોઈ પણ ભાષામાં હાસ્ય ક્ષેત્રમાં એરિસ્ટોટલ, પ્લેટો, નિત્સે, લાઓત્સે, માર્ક ટ્વેન, મનુભાઈ પંચોલી કે ચાર્લી ચેપ્લિનની વાતો અને ફિલસૂફીને ગળા નીચે શીરાની જેમ હાસ્ય સાથે ઉતારનાર, સિરિયસલી હ્યુમરસ હાસ્ય આપનાર તેઓ પ્રથમ કલાકાર હશે. તેઓ કૃષ્ણની વાત કરે, રામની વાત કરે અને વળી કાગને ખોરડે બેસી કાગની વાતોય માંડે. એમણે પોતાના વાંચનને અને જ્ઞાનને પ્રેમથી સૌની સાથે વહેંચ્યું છે. તેઓ એવું કહે છે કે મારે ક્યાં લખવું હતું, પણ એમ કહેતા કહેતા હસતા હસાવતા શો મસ્ટ ગો ઓન, અણમોલ આતિથ્ય, માય વિઝન બિયોન્ડ હોરાઇઝન, દર્પણ જૂઠ ન બોલે જેવા 16 પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આપે છે. પાપડપોડ જેવી સિરિયલ અને શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો જેવું ચલચિત્ર તેમની કલાયાત્રાનો ભાગ છે. 1971થી શરૂ થયેલ તેમની હાસ્ય યાત્રાથી તેમણે ગુજરાત અને વિશ્વ વિસ્તરિત ગુજરાતી પ્રજાને તેમના જ્ઞાન, વીટ અને હાસ્યથી તરબોળ કરતા અગણિત કાર્યક્રમો આપ્યા છે. તેમના આલ્બમનું લિસ્ટ પણ ઘણું લાંબુ છે. તેમની લોકપ્રિયતાના માપદંડને માપવા તેમને મળેલ એવોર્ડનો ઉલ્લેખ અભિપ્રેત નથી અને આ લિસ્ટ પણ આમ ઘણું લાંબુ છે. 14/11/1969ના દિવસે પ્રથમ કાર્યક્રમ આપનાર અને આજ સુધી શો મસ્ટ ગો ઓનની નેમ સાથે જોડાયેલ એવા કલાકાર કે જેઓ ફક્ત લેખક, હાસ્યકાર, શિક્ષાવિદ, ચિંતક નથી, પરંતુ સારા ચિત્રકાર અને હાર્મોનિયમ વાદક પણ છે.
1971માં તેમના પ્રથમ પ્રોફેશનલ કાર્યક્રમના વર્ષમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર આ કલાકારના સંતાનોએ ખેલ જગતમાં ઉજ્જવળ પ્રદાન આપેલ છે. વિશ્વ વંદનીય સંતો, નેતાઓ, ઉદ્યોગપતિઓથી લઈ અને નાનામાં નાનો ગુજરાતી જેમને પોતાના ગણે અને સાંભળવા તત્પર રહે તેવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ આજે આપણી સાથે છે. અને આજે આપણી સાથે તેઓ હૈયાની વાત તેમના પોતાના આશિયાનામાં આપણને તેમના મહેમાન બનાવી અને કરવાના છે. તો આવો તેમની સાથે સંવાદ સાધીએ. પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ. કંઈક એવું કરો કે જગત તમને માન આપે. તમારે માંગવો ન પડે પણ જગત તમને ઇલકાબ આપે. જીવનના આ અમૂલ્ય સિદ્ધાંતને જીવી જાણનાર આ બહુમુખી પ્રતિભા. 12મી ઓક્ટોબર 1967ના દિવસે જન્મેલ આ કલાકારે તેમની કલાયાત્રા દરમિયાન લગભગ 28 દેશમાં 3000થી વધુ કાર્યક્રમ અને 100 જેટલા આલ્બમ અને 400 જેટલા વિડીયો આપ્યા છે. એમનો અંબાલાલ સૌ ગુજરાતીઓ માટે પોતાના ઘરની નજીકમાં રહેતો પાડોશી હોય એટલો પ્રખ્યાત થઈ ગયો છે. મને પરવા છે મારા વતનની એમ કહેનારા કલાકારે બેટી બચાવ ઝુંબેશ માટે 300થી વધુ કાર્યક્રમ અને કોરોના કાળ દરમિયાન કોરોના જાગૃતિ અને સમાજને જીવન પ્રત્યે ઇન્સ્પાયર કરતા 60થી વધુ કાર્યક્રમો કર્યા છે. આર્મી વેલફેર અને ઓક્સિજન ટેન્ક માટે તેમનું યોગદાન નોંધનીય છે. તેમના કામ માટે તેમને નોખી માટીના માનવ જરૂર કહી શકાય. આ કલાકારે નાટ્ય ક્ષેત્રથી પોતાની કારકિર્દી અન્ય ક્ષેત્રમાં લઈ જવાનું વિચાર્યું અને શાહબુદ્દીનભાઈના માર્ગદર્શન અને તેમની સલાહ અને પ્રેરણાને અનુસરી આ ક્ષેત્રમાં આવ્યા. તેમણે શાહબુદ્દીનભાઈની હાસ્યયાત્રાને ઘણી નજીકથી નિહાળી છે, અભ્યાસ કર્યો છે અને તેના પર તેમણે PhD પણ કરેલ છે. આ કલાકારે અલગ અલગ યુનિવર્સિટીથી 3 PhD કરેલ છે અને અગત્યની વાત એ છે કે તેમના કાર્યો પર અન્ય વિદ્યાર્થીઓએ બીજી 2 PhD કરેલ છે. તેમના કલાગુરુને ગુરુદક્ષિણા રૂપે 1957માં જ્યાંથી શાહબુદ્દીનભાઈએ તેમની શિક્ષણ કારકિર્દીની શરૂઆત કરી હતી એ કાબરણ ગામે તેમણે શાહબુદ્દીનભાઈના નામે એક શાળાનું નિર્માણ કર્યું. અહીં અટકવાને બદલે 12/10/2017ના દિવસે પોતાના 50મા જન્મદિને જાહેરાત કરી કે તેમના વન પ્રવેશ બાદ તેમને જે કોઈ ઇલકાબ તેમના કાર્યક્રમો દરમિયાન મળશે તેનો ઉપયોગ આરોગ્ય અને શિક્ષણલક્ષી કાર્યો માટે કરશે. 11 કરોડનું યોગદાન આપવાની નેમ રાખનારા કલાકારે 11 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલયો, 1 બાળ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ અને વિદ્યાર્થીઓની ફી અને ગરીબોની સારવારના ખર્ચ મળી લગભગ 10 કરોડ જેવી માતબર રકમ અત્યાર સુધીમાં દાન કરી ચૂકેલ છે. તેઓ કર્મના સિદ્ધાંતની વાત કરતા કહે છે કે સ્વર્ગ અને નર્ક અહીં જ છે અને સારા કામ કરશો તો સ્વર્ગ અહીં જ પ્રાપ્ત થશે. તેમના કથનને તેમણે ચરિતાર્થ કર્યું છે. પોતાની સમગ્ર કમાણી સમાજ માટે વાપરનાર તેઓ કદાચ વિશ્વના એકમાત્ર કલાકાર હશે. લગભગ 74 જેટલા પુસ્તકો સાહિત્ય જગતને તેમણે આપ્યા છે, જેમાં હળવા નિબંધ સંગ્રહ, પ્રવાસ કથાઓ, હાસ્ય લઘુ નવલ, નાટ્ય સંગ્રહ, કવિતા અને સંપાદનોનો સમાવેશ થાય છે. સાહિત્ય પરિષદ, અકાદમી અને જ્યોતિન્દ્ર દવે એવોર્ડથી સન્માનિત આ કલાકારે જીવન પ્રેરક પુસ્તકો આપ્યા છે. અને વળી હરિવંશરાય બચ્ચનની મધુશાલાનો પદ્યાનુવાદ અને શિક્ષાપત્રીનો પદ્યાનુવાદ પણ કર્યો છે. તેમના પુસ્તકો હિન્દી અને મલયાલમમાં અનુવાદિત થયા છે. એમણે એક અલગ ચીલો ચાતરતા પોતાની સમાજલક્ષી કાર્યોની જે કંઈ લાંબી લિસ્ટ છે, તેમનું જે કાર્ય છે એનું સર્વૈયું
દર વર્ષે સેવાનું સરવૈયું રૂપે બહાર પાડવાનું શરૂ કર્યું. અને તેમની આ કાર્ય પદ્ધતિને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ખાસ નોંધપાત્ર રીતે લીધી અને તેમના સેવા કાર્યો વિશે લગભગ 3 મિનિટથી વધુ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી. હજી થોડા દિવસો પહેલાં જ તેમણે તેમની 11મી શાળા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના નામે અર્પણ કરી અને જેનું લોકાર્પણ પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કર્યું. આ પહેલાં તેમણે એક શાળા ધર્મપત્ની અને તેમના સાસુને પણ તેમણે સમર્પિત કરી. કલાકાર જાણે છે કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. હાસ્ય એ સમગ્ર વિશ્વની હર્ષ પ્રદર્શિત કરવાની એકમેવ ભાષા અને આત્મશુદ્ધિનું ઉત્તમ ઔષધ છે તેવી જેમની દ્રઢ માન્યતા છે. જેઓ હાસ્યકાર, લેખક, ચિંતક, કવિ અને ઉમદા સમાજ સેવક અને આ ઉપરાંત જેમને શાહબુદ્દીનભાઈ તેમનું હાસ્ય ક્ષેત્રને એક શાહબુદ્દીનભાઈ તરફથી ઉત્તમ પ્રદાન ગણાવે છે તેવા પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી. આજે મહેફિલ પરિવાર માટે ગર્વની વાત છે કે ગુજરાતીના આ બે દિગ્ગજ વ્યક્તિત્વ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત તેવા ગુરુ શિષ્યની આ જોડી આજે આપણી સાથે ઉપસ્થિત છે. અને આ અનોખો સંવાદ શાહબુદ્દીનભાઈના ઘરે જ થવા જઈ રહ્યો છે. પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી અને તેમના કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈની જીવનયાત્રાની વાતો. હૈયાની વાત, ગુરુ શિષ્ય સંવાદ. નમસ્કાર. મહેફિલ દ્વારા આયોજિત આજની આ મહેફિલ ગુરુ શિષ્યનો સંવાદ, આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, સાંઈ મકરંદ એટલે કે મકરંદ દવેની એક કવિતા આ કાર્યક્રમના શીર્ષકને ધ્યાનમાં રાખીને યાદ આવે છે કે કોક નાતે વેણને વીણી વીણીને વીરા પૂછી ઉધારા ન કરીએ હૈયે ઉગે એવી હૈયાની વાતને. કારણ કે આ કાર્યક્રમનું શીર્ષક છે હૈયાની વાત. હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમથી ધરીએ. કોયલ તે કોઈનો ટહુકો ન માગે ને મોરલો તે કોઈની કેકા. આ માનવીનું કાળજ તે કેવું ઘડ્યું કે પીડ પોતાની ને પારકા લેકા. રૂડા રૂપાળા સઢ કોકના શું કામના પોતાના તુંબડે તરીએ. કોકના તે વેણને વીણી વીણીને વીરા પૂછી ઉધારા ન કરીએ. તો આ હૈયાની વાતમાં ગુરુ શિષ્ય સંવાદમાં મહેફિલ દ્વારા આયોજિત આજની આ મહેફિલમાં હું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પહેલી વાત તો એ કે મારા કલાગુરુ પૂજ્ય શાહબુદ્દીન રાઠોડ સાહેબ, એમને લગભગ 54 વર્ષ પોતાની કારકિર્દીના 54 વર્ષ એમણે ગુજરાતી હાસ્યરસિક જનતાને હળવી રાખી, હાસ્યથી તરબર રાખી, અને એ પણ નિર્દોષ અને નિર્દંશ હાસ્ય. એમણે 54 વર્ષમાં લગભગ 5400 જેટલા કાર્યક્રમો તો કર્યા જ છે. વર્ષે 100 તો મિનિમમ થતા હોય. મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં 3000થી 3500 જેટલા કાર્યક્રમો કર્યા છે. પણ મને કહેવા દો આ કાર્યક્રમની શરૂઆતમાં કે અમે અમારો જે પરિચય હમણાં સાંભળ્યો શાહબુદ્દીન સાહેબે અને મેં, આ લોકોએ તમને જે અમારો પરિચય આપ્યો એના માટે થઈ અને એમણે જે અભ્યાસ કર્યો છે, એના માટે જે હોમવર્ક કર્યું છે, તારીખ સાથે અને આખા જીવનનો
ટૂંકમાં જે સાર આપી અને અમારા બંનેનો જે પરિચય આપ્યો છે, મને કહેવા દો કે સાહેબના 5,500 કાર્યક્રમો અને મારા 3,500 કાર્યક્રમોમાં કદાચ આટલો સારો પરિચય કોઈએ નહીં આપ્યો હોય, એટલો સારો પરિચય આ કાર્યક્રમની શરૂઆતમાં આ કાર્યક્રમોના આયોજકોએ આપ્યો છે. એટલે તો પહેલાં 2 હાથ ભેગા કરી અને આવો સુંદર પરિચય આપનાર હું આયોજકને, આ કાર્યક્રમના સૂત્રધારને હું વધાવું છું. હરીશભાઈનો હૃદયપૂર્વક આભાર માની અને આજની મહેફિલ, આજની આ ગોષ્ઠી, આજનો આ સંવાદ હવે હું શરૂ કરવાની રજા લઉં છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર ભાઈ. પહેલી વાત તો એ કે આપની આ જન્મભૂમિ થાનગઢ, આપની કર્મભૂમિ થાનગઢ, આપે જે વૈશ્વિક લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, આપ ધારો તો મુંબઈ જેવા કોઈ મહાનગરના પોશ વિસ્તારની અંદર પણ તમે તમારું મકાન બનાવીને રહી શકો, અમદાવાદ, રાજકોટ તો જરૂર રહી શકો, પણ તમે થાનને જ પોતાના રહેઠાણ તરીકે પસંદ કર્યું. એવા થાનગઢમાં આવેલા આશિયાના નામના આ તમારા નિવાસ સ્થાન ઉપર તમે અમને બધાને બોલાવ્યા અને આપના મહેમાન થવાની તક આપી. એના માટે મહેફિલ તરફથી હું જગદીશ ત્રિવેદી પહેલાં તો સમગ્ર રાઠોડ પરિવારનો આભાર માનું. અને ઝડપથી વાત ઉપર આવી જઈએ તો આપના જીવનના મને એવું લાગે છે કે 3 તબક્કાની ચર્ચા અચૂક આપણે કરવી જોઈએ. એક તો આપની વિદ્યાર્થી અવસ્થા, મને ખ્યાલ છે કે જેમાં આપે ખૂબ સંઘર્ષ કર્યો છે. બીજો તબક્કો જે છે એ આપની જે સરકારી નોકરીની જે કારકિર્દી, 34 વર્ષ અને 38 વર્ષ, હા, 38 વર્ષ અને 4 મહિના, એટલે એક બહુ લાંબો સમય કહી શકાય. અને ત્રીજી જે છે આપના જીવનની કલાકાર તરીકેની કારકિર્દી. તો આ ત્રણેયને આપણે તબક્કાવાર લઈએ તો સૌ પ્રથમ હું આપને વિનંતી કરું કે વિદ્યાર્થી અવસ્થામાં આપે જે સંઘર્ષ કર્યો અને કેવી રીતે આપે વિદ્યા પ્રાપ્ત કરી એના વિશે થોડી વાતો દર્શકો સામે આપ રજૂ કરો. અભ્યાસ અંગેની વાત હું કીધું ને, એટલે 54 થી 55નું વર્ષ થાનમાં એ વખતે SSCનો વર્ગ જ નહોતો. બરાબર. અને અમે 3 ભાઈઓ ને એક મોટા બેન. હવે કરીમભાઈ હતા ત્યારે 3rd સુધી હતું, પછી 5th સુધી થયું. મારા વખતે એક વર્ગ વધ્યો 6thનો, પણ SSCનો તો નહોતું. અને આમ આગલામાં સાહેબ ભાઈ ભાંડરું સરખી રીતે રહ્યા, ભણ્યા, પણ મારો વારો આવ્યો તો સંજોગો બદલી ગયા. આર્થિક સ્થિતિ થોડી. હા, બરાબર. કારણ કે મારા ફાધર તો જે સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમાનો કોર્સ કરેલો, સિરેમિકના કોર્સ શરૂ થયા ત્યારે. સિરામિકનો કોર્સ લેનાર પહેલા વિદ્યાર્થી. હા, પહેલા જ સિદ્દીકભાઈ વિદ્યાર્થી. રાઠોડ, હા, આપના સિદ્દીક. પિતાશ્રી. હા, મારા પિતાશ્રી. અને સોરાબ દલાલ નામના પારસી સજ્જન એને થાન લઈ આવ્યું, જી. એટલે તેથી ઓફિસર્સ ગણાતા એને. અને 1914માં મારા ફાધર ટેનિસ રમતા, વાહ વાહ. અને અમારા મોટા બેન જે અમીનાબેન બેડમિન્ટન રમતા. અને પગાર ધોરણે સારું હતું. વાહ. દલાલ છે 6 મહિના તો ઇંગ્લેન્ડ રહેતા અને 6 મહિના ભારતમાં રહેતા. અને આ બરજોડ એના દીકરા, એટલે એ સ્થિતિ સારી હતી, બહુ સદ્ધર હતા અમારો પરિવાર. પણ મારા સમયમાં પછી હું મેનેજમેન્ટ ભર્યું, પરશુરામ શેઠે ખરીદી લીધી, મારા પિતાએ નોકરી છોડી દીધી. અને સંજોગો એવા થયા કે આર્થિક સ્થિતિ બહાર થોડી પછળી. રાતની કીર્તિમાં મારે જવું હતું ભાવનગર. અને ભણવા માટે પુસ્તકો નહીં, પહેરવા સારા કપડાં નહીં, ભોજનની કોઈ વ્યવસ્થા નહીં, અને પૈસા નહીં પાસે. અને હું જીદ લઈને બેઠેલો કે મારે ભણવા જવું છે. અને મારી બાને બહુ ચિંતા, પણ તું ભણીશ કઈ રીતે એમ. તોય એને રાત્રે 12:30 સ્ટેશન પહોંચ્યો, એ પહેલાં 10 રૂપિયા ઉછીના લાવી દીધા. એટલે 10 રૂપિયાની મોડી હારે હું રવાના થઈ ગયો. પણ ધોળા જંકશન ઉપર મારા બનેવી આઈ પઠાણ સાહેબ એ હવાલદાર હતા, અને મારા મોટાભાઈ છોટુભાઈ બુકિંગ ક્લાર્ક હતા ઓખામાં. એટલે હું પહોંચી તો ગયો. આ ભાવનગર પસંદ કરવાનું કારણ એટલું
કે મારા બનેવીનું વડવા વર્તીજિયા ફળીમાં મકાન એક હતું. ભાવનગરમાં હા, બરાબર. એટલે એ મકાનમાં હું રહીશ અને પછી જે સંઘર્ષ કરવો પડે એ કરી લઈશું. એટલે મકાન ભાડાનો ખર્ચ ન રહે. હા, બસ એટલો રહેવાનો ન ખર્ચ ન રહે. હા, અને શનિ રવિ પાછો ધોળા હું આવી શકું હમ, હમ. એવી સવલત હતી. અને પ્રવીણચંદ્ર રતિલાલ ડગલી મારો મિત્ર, એનાય બેન બની ભાવનગર હતી. બરાબર. એ ભાવનગર આવ્યો. હમ, હમ. એટલે મનુભાઈ વ્યાસ હા પ્રસિદ્ધ એડવોકેટ ને Advocate, પછી ભાવનગર. ધારાસભ્ય થયેલા હા હિતેશભાઈ અત્યારે એના દીકરાએ વકીલાત કરે છે, એડવોકેટ છે. હા. તો એમ મનુભાઈ, હું ને દિનકર જોશી પ્રસિદ્ધ લેખક. હા દિનકર જોશી ચક્રથી ચરખા સુધી. હા, એટલે અમે ત્રણેય હારે ભણતા અને ત્રણેય એવી નિર્ધન અવસ્થામાં હતા. તો તેથી તો લોજવાળા છે ને 30 જ રૂપિયામાં 2 ટાઈમ જમાડતા. ઓહો 30 રૂપિયામાં 2 ટાઈમ જમવાનું અને રવિવારે પાછું મિષ્ટાન. પણ મારું પોતાનું બજેટ મહિનાનું જ 20 રૂપિયાનું. હમ. એટલે એમાં પછી સાંજના ટંકની જોગવાઈ નહોતી. બપોરનો ટંક એક હું જમી લેતો અને સાંજનું બજેટ 2 આનાનું હતું. હા હા 1 આનાના શેર જામફળ મળતા અને 4 આનાના ડઝન કેળા મળતા. એટલે 1 આનાનું 2 હું લઉં. હમ, હમ. પણ એટલું ખરું, એટલી તો સસ્તી હતી કે ધરાઈ રહેવાતું. વાહ. 1 આનાના શેંગરીઓ કે 1 આનાના ડાળિયા દો હમ, હમ. એટલે પાણી પી શકાય એવું થઈ જતું. અને આવું કાંઈ ન હોય, તમાકુનું વ્યસન મને ત્યારે લાગ્યું. હા 1 પૈસામાં તમાકુવાળું પાન મળતું. વાહ. માનો કે ખાવા માટે કાંઈ ન હોય, એને ભૂખ ખરેખર લાગી હોય તો 1 પૈસાનું પાન ખાઈ લો ને તો ભૂખ મરી જાય. હા બરાબર. એટલે 2 આનાના બજેટમાં વળી કોઈક જલસો કરવો હોય તો ભેળ લઈ લી 2 આનાની. હમ, હમ. એમાં આખું વર્ષ પસાર કર્યું. પ્રવીણના ચોપડા હું વાંચતો, એ વાંચી લે એટલે. હમ. અને 2nd ક્લાસ હું પાસ થઈ ગયો. પણ તેદીએ મને એટલી ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી વાહ, નથી વાહ, વાહ. તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. વાહ. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. વાહ વાહ. અને સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ બોઝ, હા હા એ સુભાષબાબુને એમ કહેતા કે બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં એકેય નથી. વાહ 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 વાહ. અમીર લોકોને ખાસ યાદ રાખવા જેવું આ quotation કે પણ એટલે પિતાની અમીરી જેવી ઝેરી ગરીબી બીજી કોઈ નથી. એટલે સુભાષબાબુએ એક ગરીબ વિદ્યાર્થી તરીકે સ્વેચ્છાએ એનો ઉછેર કર્યો. હમ. કડકડતી ઠંડીમાં અંગ્રેજ પ્રોફેસરો ધ્રુજતા હોય તો એ મફલરે બાંધ્યા વગર આવતા. હમ, હમ. ઓલા પૂછતા કે બોસ તમને ઠંડી નથી લાગતી? કે સાહેબ ચહેરો કેમ તમારો ખુલ્લો? તો કે એટલો ભાગ તો ટેવાઈ ગયો, મારું આખું શરીર ટેવાઈ ગયું. વાહ બાબા સાહેબ આંબેડકર વિશે હમણાં જ બોલીએ રાજકોટ. વાહ. હા 1 જ પૈસાનું તેલ, કેરોસીન કાસ્લેટ 1 પૈસાનું ડીવીમાં નખાવી 10x10ની રૂમ, એમાં ભાઈ ભાંડું માતા પિતા એની હારે રહીને ભણ્યા. અને ત્યાંથી ઠેઠ કોલંબિયા યુનિવર્સિટી સુધી એનો પ્રગતિ. હમ. એટલે બાધાએ કબ બાંધ સકી હે આગે बढ़ने वालों को, વાહ. વિપદાએ કબ રોક સકી હે પથ પર ચલને વાलों को. સહી વાત. એટલે SSC તો હું પાસ થઈ ગયો. પછી FY આર્ટ્સનો આવ્યો પ્રશ્ન. કોલેજમાં તો જઈ કંઈ હતું જ નહીં. પણ એને 128 રૂપિયા ફી ના ને એનો ભરવાનું હતું. દેવધર સાહેબને વિનંતી કરી તો સુરેશ દેવધર, આનંદ દેવ, પછી રમણીક ત્રિવેદી, ચંદુલાલ, એક આ દેવ સાહેબને એક મહેમાન હતા વિષ્ણુ, એ બધા મિત્રોએ મને સહકાર આપ્યો. બારી બાણે રંગી નાખ્યા. અત્યારનું પરશુરામ નગર રહ્યું ને, જી. એના ફલશ્રુતિ રૂપે 128 રૂપિયા મળ્યા. થાનગઢની અંદર પરશુરામ પોટરીના કર્મચારીઓને રહેવાના જે ક્વાર્ટર એ પરશુરામ નગરથી ઓળખાય, એના બારી બારણા રંગવાનું જે વેતન એ આ 127 રૂપિયા. હા, એ અને પછી હું પાછું FY આર્ટ્સે પાસ થઈ ગયો, એક્સટર્નલ બધા બરાબર. વિષયનો મેં જ અભ્યાસ કર્યો. હમ, હમ. અને પછી ઇન્ટર આર્ટ્સની પરીક્ષા આપવાની, એટલે કાબરાનું સ્વીકાર્યું. જી. જ્યાં 25 લાખ ખર્ચીને તે મારા નામની સ્કૂલ બનાવી દીધી, શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરણ. ત્યાં 56માં હું શિક્ષક હતો. બરાબર. અને ઇન્ટર આર્ટ્સના પૈસા મળે એમાં એ
ખર્ચ પૂરતા એટલી જ જરૂરિયાત હતી. 6 મહિના નોકરી કરીને મને રકમ મળી રાજીનામું આપી દીધું. કારણ કે અમે ભાગશાળી છે કે અત્યારે અહીંયા અને અને કેટલા કલાકાર મિત્રોને 150 જેટલા કલાકારો આવ્યા. બાર હું એમાં નિમિત્ત થઈ શક્યો, મારું સૌભાગ્ય. બાકી તો સાહેબ આપનું ઋણ ચૂકવી ન શકાય. અને એમ ઇન્ટર આર્ટ્સ પાસ થઈ ગયો ને ત્યારે પાછું શું હતું કે હાઈસ્કૂલમાં જગ્યા મળી હતી. એટલે મેં એપ્લિકેશન કરી અને ભકા બાપુ એટલે ડૉક્ટર રાણા સાહેબ નહીં કાકા ભગવતસિંહજી રાણા, હાજી, એ પાછા મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. અને મારા પિતાને અને રાણા સાહેબના પિતાને સંબંધ હતો. બરાબર. એટલે ભગતસિંહ જ્યારે એ ભકા બાપુ આવ્યા ને થાનમાં ત્યારે ચંદ્રસિંહ રાણા જે મારા પિતાને ચિઠ્ઠી લખી હતી કે સિદ્દીકભાઈને માલુમ થાય કે ભગતસિંહ આવ્યો છે કડુથી અને કામે રાખી દીધું. એટલે ભઠ્ઠી ખાતામાં જ સર્વિસ આપી. એટલે 1 ફેબ્રુઆરી 1958 ભગવતસિંહ રાણા સાહેબ પ્રમુખે મને એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો ને ત્યારે એમ કીધું કે તારા પિતાએ મને સર્વિસ આપી હતી, આજે હું તને નિમણૂકનો પત્ર આપું. વાહ વાહ. એ જમાનામાં માણસો કોઈના ઉપકારને ક્યારેય ભૂલી શકતા નહીં. એટલે આપના પિતાશ્રી એમને નોકરી આપી હતી તો આપને 1 ફેબ્રુઆરી 1958 અહીંયા શિક્ષકની નોકરી શરૂ થઈ. શિક્ષકની નોકરી શરૂ. હાઈસ્કૂલ થાનગઢ. હા. અને એના પ્રતિભાવમાં આંસુ હતા આંખમાં, એ સિવાય હું તો આભારે ન માની ગયો. પણ સ્કૂલમાં સર્વિસ શરૂ થઈ અને 13 વર્ષ શિક્ષક રહ્યો. 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય. એટલે 14મી જૂન 1971 મારી હેડમાસ્ટર તરીકે નિમણૂક થઈ. અને એ દરમિયાન હું ભણાવતો ગયો ને હું ભણતો ગયો. એટલે એઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ આઈ પાસ્ડ માય BA એક્ઝામિનેશન વિથ હિસ્ટ્રી એન્ડ પોલિટિક્સ. આ BA હું પાસ થઈ ગયો. પછી 145 રૂપિયા તેથી પગાર હતો ફિક્સ, 100 + 45. પછી B.Ed થાવ તો જ પગાર વધે. એટલે એ સંઘર્ષના વર્ષો હતા. પણ હું ભણાવતો ગયો અને ભણતો ગયો એમ કરીને BA તો થઈ ગયું. પછી 59-69માં મ્યુનિસિપાલિટીએ ડેપ્યુટ કર્યો મને ચાલુ પગારે. એમ ન થયું તો હું B.Ed થઈ ન વખત, પણ મ્યુનિસિપાલિટીએ ચાલુ પગારે મને ડેપ્યુટ કર્યો અને 59-69માં હું B.Ed થઈ ગયો. અને એની સાથે જ 71 પહેલાં હું પાછો 14મી નવેમ્બર 1969 લીંબડીમાં જાહેર કાર્ય કર્યું. એટલે હાસ્ય કલાકારની કારકિર્દી શરૂ થઈ. બરાબર. અને આ હેડમાસ્ટર તરીકેની છે. પણ 25 વર્ષ હું હેડમાસ્ટર રહ્યો. એક લાભ મને એ મળતો કે હેડમાસ્ટર વેકેશનમાં ઓફિસ એટેન્ડ કરે ને તો અર્ન લીવ મળતી. બરાબર. એટલે હવે આ શહેરનાથી તો નજીક જ હતું. અને હું સિદ્દીક મંજિલથી અહીંયા આવતો. પહેલાં તો અહીંયા સ્ટેશન રોડ ઉપર સ્ટેશન રોડ ઉપર ગામ બહાર બનેલું પહેલું જ મકાન અમારું હતું. ટોયલેટ વાળું પણ કદાચ પહેલું હશે. હા, એમ જ હતું. અને અહીંયાથી આવું અને જાવું એ આખા દિવસમાં 10 કિલોમીટર તો હાલવાનું થતું. અને સાંજે હું ફરવા જતો. પણ અત્યારના જુવાનોને જોઈ છે, હું રવજી ભગત આવતા એ પ્રજાપતિ શેરીમાંથી આવે, હું સ્ટેશન રોડ. અને રાણા સાહેબની આ બેસવા જઈ એ પાછો અમરસિંહ નથી આવી શકતો અત્યારે. એટલે આ યુવાનોના જીવનમાંથી હાલવાનું નીકળી ગયું. શારીરિક પરિશ્રમ. હું આમ તો ફરવા જાઉં છું ને તો એકાદ યુવાન સ્કૂટર ઊભો રાખીને સાહેબ મૂકી જાઉં. એટલે હું કહું ના ના હું આ ફરવા નીકળું. અને આપણે હાજર જ હતા. તમે શાહબુદ્દીન રાઠોડ માર્ગ 35 વર્ષ સુધી હાલ્યો છે. હાજી. આપણી દેશી ભાષામાં આપણે કે ને અવસ્થા આંબી છે. પણ અવસ્થા આંબી ક્યારે જાય કે તમે ગતિમાં હો, માય અવસ્થા ગતિમાં હો. તમારી ગતિ જેદી મંદ પડશે તેદી અવસ્થા આંબી જાય. બરાબર. આંબી જવું એટલે ઓવરટેક કરી જવું. એટલે અવસ્થા ત્યારે જ આંબી જાય કે જો માણસની ગતિ ધીમી થઈ જાય. માણસ જો પૂરજોશમાં ચાલતો રહે તો 87 વર્ષે આજે પણ મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ કાર્યરત છે. અને
માલિકની અલ્લાહની મહેરબાનીથી એમનું શરીર તંદુરસ્ત છે. હા, બર્ટન રસેલ એમ કહેતા 80 વર્ષની ઉંમરે કે હવે હું 5 માઇલ હાલી નથી શકતો. 86 વર્ષે મને બહુ થાય 5 કિલોમીટર હલાતો નથી હવે. એક જમાનામાં હતું જ ધોરણ, હું 5 કિલોમીટર હલવા જતો એવરી ડે. હા, અને સમજણો બહુ સીધી સાદી છે કે ભાઈ 87 વર્ષ 87 લાખની મોટર હોય, એના કરતાં ખાલી 8 કિલોમીટર હાલવાની તેવડ હોય તો અમે તો સુખી માની જીવન. વાહ વાહ, બહુ છે, બહુ છે. કારણ કે તમે કેવા વસ્ત્રો પરિધાન કરો છો કે કેવા આભૂષણો પહેરો છો એ મહત્વનું નથી, તમારું સ્વાસ્થ્ય કેવું છે એ મહત્વ. બહુ સાચી વાત છે. બધું કોને સાંભળો છો ને શું વાંચો એ મહત્વનું, તમને પોતાને સમજાય છે કેટલું એ જીવનમાં મહત્વનું. અને માણસ ખાય છે કેટલું એ મહત્વનું નથી, એને પચે છે કેટલું એ મહત્વની વાત છે. સત્યો તો બહુ સાદા હોય છે. હા, પછી શું આપણે વાત થઈ હતી? નોકરી આ રીતે શરૂ કરી હા. 58માં. હા, અને 31/5/96 એવું નિવૃત્ત થયો, 1 જૂન 1996થી. અને પછી નિવૃત્તિનો આ ગાળો શરૂ થયો. પણ મને એવું લાગ્યું જ નહીં, કારણ કે પહેલાં તો ના પાડતા વિદેશ પ્રવાસની, કે હું કહું કે મારે સર્વિસ છે એટલે હું ન નીકળ્યો. તો પછી લોકો કે હવે ક્યાં છે તમારે તો, એટલે પછી આપણે વિદેશ પ્રવાસ કર્યા. આપણે ઓમાન ગયા, મસ્કટ, પાછા આપણે દુબઈ ગયા, પાછા અમેરિકા ગયા, પાછા 2001 અને 2માં ઇંગ્લેન્ડ 42 દી રોકાણ. એટલે પછી એવા પ્રવાસો શરૂ થયા અને હાલી આ કારકિર્દી. એટલે આ આખી વાત ઉપરથી એમ કહી શકાય કે ખૂબ જ સંઘર્ષ વચ્ચે એમણે કહ્યું ને કે જેમની સંસારમાં વશમી સફર હોતી નથી, એક ટંક આખું વરસ નાસ્તો કરી અને કાઢવો પડે એ રીતે ભાવનગરમાં રહી અને અભ્યાસ કર્યો અને પછી આ રીતે નોકરી પ્રાપ્ત કરી. એટલે ખૂબ જ સંઘર્ષમય આપનું જીવન રહ્યું સાહેબ. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું, સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું ને વલોવીને હૃદય હું આત્મસંશોધન કરી લઉં છું. એટલે મારા કલાગુરુએ ખૂબ જ ભૂખ જોઈ, ખૂબ જ દુઃખ જોયું, ખૂબ જ પીડા જોઈ, શારીરિક પીડા પણ. એક જમાનામાં સ્લીપ ડિસ્કની બીમારી થયેલી, તો શારીરિક પીડા પણ સહન કરી. અને આ તમામ જે દુઃખ, યાતના, પીડા, ભૂખ, ગરીબી, અભાવ, એનો પ્રતિભાવ એમણે હાસ્ય દ્વારા સમાજને આપ્યો, એમણે સમાજને નરવો રાખ્યો. તો સાહેબ હવે બીજો એટલે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે. મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. આ જીવનમાં જે આઘાત પ્રત્યાઘાત દુઃખો જે આવ્યા એનો પ્રતિભાવ હાસ્યમાં આવ્યો. પણ વચ્ચે વાત કરી દો તમારી પોતાની. મને યાદ છે હું આવ્યો મારી ઓફિસમાં જ્યારે હું હેડમાસ્ટર, અને મને એવું જણાવ્યું કે મારે પુરસ્કાર નથી જોતો, પણ તમારા કાર્યક્રમમાં મને તક મળવી જોઈએ. તમારા 2 સિટિંગ વચ્ચે એમ કે તમારે વિશ્રામ લેવું હોય ત્યારે મને થોડું બોલવા દે. હા, બસ આટલી અપેક્ષા હતી. બરાબર. એટલે આપણે તેની ઇકબાલે હારે હતો, ઇકબાલ રાઠોડ, અનવર રાઠોડ, સુમો હતો, અને પછી આપણે ઓબેરમાં આપણો કાર્યક્રમ હતો જી, અને હર્ષદ મહેતાએ રાખેલો. હવે એના માટે આ નવોદિત કલાકારોને થોડીક પ્રેરણા મળે ને, એની વાત કરો ભાઈ. એમાં એવું હતું, અમારા થાનગઢના જ એક કલાકારે રંગ જમાવો નામનો કાર્યક્રમ રાજકોટ દૂરદર્શનમાં આવે એ વખતે હાસ્યનો 15 મિનિટનો કાર્યક્રમ રંગ જમાવો. એમાં એમણે પ્રયાસ કર્યો, પણ ઓલા લોકોએ ના પાડી કે ભાઈ તમને રજૂઆત અમે નહીં કરવા દે, અમને બહુ યોગ્ય નથી લાગતું. હવે મારે રાજકોટ દૂરદર્શન સાથે સંબંધો નાટકના કારણે, કારણ કે એ લોકો મારા લખેલા નાટકો ભજવે, હું પોતે એક્ટિંગ કરું, કારણ કે બેઝિકલી હું નાટકનો માણસ. મેં મારી કારકિર્દીનો પ્રથમ જાહેર પ્રયોગ ગામડામાં ભજવાતી રામલીલામાં કરેલો, કે જે નવરાત્રિ દરમિયાન ચોરાના ચોકમાં ગામડાની બોળી પ્રજા શ્રદ્ધા અને ભક્તિથી રામાયણ ભજવે. એ બધા જ અવેતન કલાકારો હોય અને શ્રદ્ધા અને ભક્તિથી એ આવું
બધા જુદા જુદા પાત્રો દ્વારા રામાયણ ભજવતા હોય. હા એમાં મેં રજૂઆત કરેલી 7 વર્ષની ઉંમરે. અને પછી હું એક પાત્રે અભિનયમાં ભાગ લેતો થયો, પછી એક પાત્રે અભિનય લખતો થયો, પછી એકાંકી નાટકોમાં ભાગ લેતો થયો, પછી નાટકો જાતે લખતો થયો. દર્શકોને જણાવતા મને અત્યંત આનંદ થાય છે કે મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ પણ બેઝિકલી થિયેટરના માણસ, હા. નાટકના માણસ. હા બરાબર. એમણે પણ સુરત દાદાનો ગોંખ, આજ અને કાલ, આ બધા નાટકો એમણે લખ્યા, ભજવા. એટલે હું પણ નાટકનો કલાકાર હતો, પણ મારા નાટકો દૂરદર્શનવાળા ભજવે એટલે મારે ઓળખાણ. એટલે પહેલાં કલાકારે આવીને મને કહ્યું એક દિવસ કે મોટા તારું કામ પડ્યું છે ને તારા વગર પતે એવું નથી, મારે દૂરદર્શનમાં રજૂઆત કરવી છે. મેં કીધું મારા મિત્રો છે, હું કરાવી દઉં. એટલે હું તો નિસ્વાર્થ ભાવે પરોપકાર કરવા ગયો. અને એમનું જ્યારે રેકોર્ડિંગ હતું તો મને સાંભળવા માટે બોલાવ્યો કે આ લોકો છેલ્લી ઘડીએ ના ન પાડે, એનો વિચાર ન બદલે એમ. એટલે હું પછી પરિવાર સાથે ઓડિયન્સમાં બેઠો, અને એ વખતે આપના ભાણેજ હા મરહુમ સલીમ ખાન હા સલીમ એ પણ મારી બાજુમાં બેઠા હતા. અને અમે એ કાર્યક્રમ સાંભળ્યો. પણ એ કાર્યક્રમમાં સ્વાભાવિક કે ભાઈ એ કલાકારથી હાસ્ય એમનો વિષય નહીં હોય તો બહુ સારી રજૂઆત ન થઈ, અને બધાનો બધો વિષય ન હોય. પણ પછી મને એ વખતે વિચાર આવ્યો તાત્કાલિક કે ભાઈ હું તો તૈયારી વગર બોલું તો પણ આમણે જે રજૂઆત કરી એના કરતાં તો હું સારું જ કરું. એટલે મેં તરત જ મારા મિત્રોને કીધું કે મને તારીખ આપો, મારે આમાં 14 મિનિટ બોલવું. એટલે ઓલા દૂરદર્શનના બધા જે અધિકારીઓ, મારા મિત્રો જે મારા નાટકો કરતા, એ કે ભાઈ તું નાટક લખે છે અને નાટક ભજવે છે સારું છે, અને આ રહેવા દે, આ તારું કામ નહીં. મેં કીધું હું આ ભાઈએ જે રજૂઆત કરી એના કરતાં તો હું અત્યારે બોલું તો પણ સારું બોલું, મને તારીખ આપો. અને હું મચી પડ્યો તારીખ લેવા માટે. અને મને 31મી ડિસેમ્બર 1993ની તારીખ આપી. હું રેકોર્ડિંગ કરી આવ્યો. પછી બહુ સંકોચ સાથે હું આપના કાર્યાલયમાં આવ્યો કે સાહેબ હું રેકોર્ડિંગ કરી આવ્યો છું, ફલાણી તારીખે મારો હપ્તો રાજકોટ દૂરદર્શન ઉપરથી આવશે, આપ સમય કાઢીને ટીવીમાં એ જોઈ લેજો. અને જે દિવસે રજૂ થવાનો હતો તે દિવસે પણ મોબાઈલ નહોતા, લેન્ડલાઇનમાં ફોન કર્યો મેં, અને આપને વિનંતી કરી કે સાહેબ હમણાં જ મારો કાર્યક્રમ, જિંદગીનો પહેલો કાર્યક્રમ, જાહેર કાર્યક્રમ ટીવીમાં આપેલો સીધો, એ હમણાં આવે છે સાહેબ, આપ સાંભળી લેજો. અને પછી તમે કીધું કે હા હું શરૂ કરું છું ટીવી. એ કાર્યક્રમ આપણે જોયો પણ ખરો, પણ પછી તો ખૂબ જ સંકોચ સાથે, કારણ કે એ વખતે આપનો સૂરજ મધ્યાહને તપે. કારણ કે શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો બગીચો એ વખતે દર અઠવાડિયે મુંબઈમાં હાઉસફુલ શો થાય, પાના ભરી ભરીને જાહેરાત આવે, ટિકિટ ન મળે, જ્યાં જુઓ ત્યાં ચિક્કાર. અને એ વખતે બરાબર આપની યુવાની પણ ખરી, અને ખૂબ જ અત્યારે લોકપ્રિયતા એટલી જ છે, પણ એ વખતે અત્યંત લોકપ્રિયતા. અને આપના કાર્યક્રમો રેડિયો ઉપરથી, ટેલિવિઝન ઉપરથી, કેસેટોના માધ્યમ દ્વારા લાઈવ શો, જ્યાં જુઓ ત્યાં શાહબુદ્દીન રાઠોડ, શાહબુદ્દીન રાઠોડ. એટલે મારો તો પહેલો જ કાર્યક્રમ, એટલે હું બહુ સંકોચ સાથે પછી આપના કાર્યાલયમાં, આપની ઓફિસમાં આવ્યો. મેં કીધું સાહેબ કાલે આપે કાર્યક્રમ જોયો, આપ કંઈ મને સજેશન. ત્યારે આપે મને કીધું હતું કે તમે બોલી તો શકો છો પણ આમાં મૌલિકતા નથી. કારણ કે હું તો આ વાસુકીના કાર્યક્રમોમાં તમને બધાને સાંભળીને મને જે ગમ્યું હોય એ મેં ટપકાવ્યું હોય, એ હું બોલી ગયેલો. એટલે મારા પોતાના જોક એની અંદર નહોતા, મારા ટૂચકા નહોતા. અને નાટકની પ્રવૃત્તિ એ ટીમવર્ક વગર થાય નહીં. એટલે ફરી પાછો આપની પાસે આવ્યો અને મેં વિનંતી કરી કે આપના 2 સિટિંગની વચ્ચે મને ખાલી 5-10 મિનિટ બોલવા દો. બરાબર. મારે પુરસ્કાર પણ નથી જોતો, પણ એ વખતે આપે જે કંઈ મારી આંખોમાં, કારણ કે આપની તો અનુભવી આંખ હતી, એ વખતે પણ આપે અસંખ્ય કાર્યક્રમો આપ કરી ચૂક્યા હતા. આપે જે કંઈ મારી આંખમાં જોયું હશે. મને એક દિવસ આપનો ફોન આવ્યો ઝેરોક્સ સેન્ટરે લેન્ડલાઇનમાં કે મુંબઈનો એક કાર્યક્રમ આવ્યો છે અને તું ટિકિટ કઢાવી લે. રેલવેનું રિઝર્વેશન એ વખતે 120 રૂપિયામાં રિઝર્વેશન સાથે મુંબઈ જવાતું થાનથી. અને એમાં આપના 2 ભત્રીજા, એ ઇકબાલભાઈ અને અનવરભાઈ અને હું, અને આપે કહ્યું એમ બેબ્રોન સ્ટેડિયમની સામે આપણો ઉતારો હતો. ઓબેરોય હોટલમાં કાર્યક્રમ હતો. ઓબેરોય હોટલનો 33મો માળ, રફટફ હોલ એનું નામ, હર્ષદ મહેતા એના યજમાન. અને મને હજુ બરાબર યાદ છે આ 30 વર્ષ પહેલાંની ઘટના કે જે ગાડી એ વખતે આપણને લેવા આવી, ગાડીનો દરવાજો આમ આકાશની દિશામાં ખુલે, એટલી આધુનિક ગાડી
કારણ કે હર્ષદ મહેતાનો પણ એ વખતે જમાનો બિગ બુલ, એટલે એમની પાસે એવી આધુનિક કાર હતી, એવી કાર તો લેવા આવી. અને હું તો ગામડાનો સાવ ગમાર, અને મેં તો આ મુંબઈ જેવું મહાનગર જોયું નહોતું, ઓબેરો જેવી હોટલ જોઈ નહોતી. અને સીધા જ તમે અમને ત્રણેયને એ ઓડિયન્સ સામે રજૂ કર્યા. અને આવું નાયેલું ધોયેલું ઓડિયન્સ એ જિંદગીમાં કોઈ દી ભાળ્યું નહોતું. અને આવા રૂપાળા માણસો ફિલ્મ સિવાય જોયા નહોતા. અને એ બધા સામે બેઠા હતા, ને એક એક ગાડલામાં બગલાની પાંખ જેવા ઓછાડ ને ગોળ એવા સફેદ તકિયા, એક એક માણા બેઠો હતો. અને મને ખરેખર હું મૂંઝાઈ ગયો. અને એ વખતે મને બાથરૂમ લાગી. હવે બન્યું એવું કે મને બાથરૂમ જડે નહીં. અને પછી સાહેબને, અને સાહેબનો અમારા શાહબુદ્દીન સાહેબનો એવો આમ રૂઆબ, અમારી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, કડક, અને જેને કહેવાય ને મૂલ્યનિષ્ઠ, એમ સત્યને વળગી રહે, મૂલ્યોને વળગી રહે, પ્રામાણિકતાને વળગી રહે, અને આમ કડક. એટલે સાહેબને કહેવું કેમ, અમે ત્રણેય થથરી, એમના બે ભત્રીજા હું. પણ પછી બીતા મેં સાહેબને કીધું, મેં કીધું સાહેબ મારે બાથરૂમ જવું છે. અરે મને કે હોલની બહાર નીકળ એટલે આમ જમણા હાથે વળી જા, ત્યાં જેન્ટલમેન લખ્યું હોય છે. મેં કીધું સાહેબ મેં એ 3 વખત વાંચ્યું, જેન્ટલમેન સુધી હું 3 વખત ગયો, પણ જેન્ટલમેન એટલે આ ટોયલેટ, જેન્ટ્સ ટોયલેટ, એ મને સમજાય નહીં. હું પહેલી વખત મુંબઈ ગયેલો, એટલે હું જેન્ટલમેન વાંચું અને ડોબરમેનની જેમ પાછો આવું. પછી તો હું ગયો અને હળવો થયો, પણ હું ઓડિયન્સને હળવું ન કરી શક્યો. મારી રજૂઆત લોકોને પસંદ ન પડી. એસી હોલમાં પરસેવો વળી ગયો. અને પછી સાહેબને તરત જ માઇક આપી દીધું અમે ત્રણેય યુવાનોએ. અને પછી સાહેબે તો જે જમાવટ કરી, લોકો ગલોટિયા થઈ ગયા, ગાદલાની અંદર આડા પડી ગયા, એવી સુંદર રજૂઆત કરી. પણ માય ફર્સ્ટ શો વોઝ ફ્લોપ શો, સુપર ડુપર ફ્લોપ શો. અને પછી કાર્યક્રમ પૂરો થયો, અને પછી મેં એકરાર કર્યો, સાહેબને કીધું, મેં કીધું સાહેબ નાટકની અંદર ગોખેલા સંવાદો બોલી, રિહર્સલ કરી અને પ્રેક્ષકો પાસેથી તાલીઓ ઉઘરાવવી સહેલી છે, પણ આ તમે જે કરો છો એ ઓડિયન્સને શું ગમશે એ ખબર ન હોય, ઓડિયન્સનો કેવો મૂડ હશે એ ખબર ન હોય, અને એનું દિલ જીતી લેવું, એને ખડખડાટ હસાવવા, આ થોડીક નાટક કરતાં તો સ્ટેન્ડઅપ કોમેડી અઘરી કળા છે. અને સાહેબે મને કહ્યું કે વાત સાચી છે. આ એમ તાત્કાલિક લોકોને લાગે ખરું કે આ બેઠા બોલે છે, આમાં તો કંઈ કરવાનું નથી, પણ ખરેખર અઘરું છે. તમે જો પ્રયત્ન કરો કોઈને હસાવવાનો તો આ અઘરી કળા છે. અને એ વખતે સાહેબે મને 500 રૂપિયા આપ્યા. મેં કીધું સાહેબ મારે તો કંઈ લેવાનું નથી. અરે મને કે ખાલી ભાડું આપું તું લઈ લે. અને એ વખતે 120 રૂપિયા રિઝર્વેશન સાથે ટિકિટ થઈ હતી, એટલે 240નો જ ખર્ચ થયો હતો. અને આમાં નિષ્ફળ રજૂઆત કરવાના મને 260 મળ્યા. એટલે એ મને ઘણા લાગ્યા કે આ તો મોટી રકમ મને મળી કહેવાય. એટલે આ મારા જીવનનો પહેલો કાર્યક્રમ હતો. હું નવોદિત કલાકાર, અને હું કોઈ સિનિયર નથી, હું હજુ પણ મારા ગુરુ પાસેથી એમને સાંભળી એમાંથી પ્રેરણા લઈ, અને હજુ પણ હું વિદ્યાર્થી અવસ્થામાં હું છેલ્લા 30 વર્ષથી કાર્યક્રમો આપું છું. પણ મારા પછીની જે પેઢી છે એને હું એક જ વાત કહેવા માગું છું આ જવાબ પૂરો કરતાં પહેલાં, કે પૈસાના પ્રલોભનથી કે પ્રસિદ્ધિના પ્રલોભનથી કે પુરસ્કારના પ્રલોભનથી ક્યારેય કલાના ક્ષેત્રની અંદર પ્રવેશ ન કરવો. મારા ગુરુએ મને કાયમ કહ્યું છે કે સાધના માટે પ્રવેશો. તમે માત્ર રજૂઆત કરો, સારામાં સારી રજૂઆત કેવી રીતે થઈ શકે એના માટે તમે તૈયારી કરો. બાકી પૈસો, પ્રસિદ્ધિ, પુરસ્કાર આ બધું તો બાય પ્રોડક્ટ છે. આ બધું તો એની મેળે આવી પડશે. આજે હું ઈશ્વરની કૃપાથી આ પદ્મશ્રી જે આ સર્ટિફિકેટ છે, પ્રમાણપત્ર મારા ગુરુને મળ્યું છે. અને મને હવે માત્ર થોડા દિવસ, 6 દિવસ પછી આપણા મહામહિમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે 22મી તારીખે મને મળનાર છે આ જ પ્રમાણપત્ર. તો આ બધું જ મળે છે. હું નવોદિત કલાકારોને એટલું જ કહેવા માગું છું કે આ પુરસ્કાર મળે કે પૈસો મળે, લોકો ઓટોગ્રાફ લે ને ફોટોગ્રાફ ને, એના માટે થઈને નહીં, પણ મારે એક ઉત્તમ કલાકાર બનીને બતાવવું છે, મારે સારામાં સારી રજૂઆત કરવી છે, મારે પ્રેક્ષકોને ખુશ કરવા છે. બસ એવા ભાવથી આ ક્ષેત્રમાં પ્રવેશો તો આ બધું જ તમારા ચરણોમાં આવશે, આ બધું જ તમને મળશે. ઉદાહરણ આના ઉપર એક હું આપી દઉં. હાજી ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇઝર, જી, એટલે એક લીટીમાં પરિચય આપવો હોય તો 50 years of his life he dedicated
ઇન સર્વિસ ઓફ હ્યુમેનિટી આફ્રિકામાં જે. આફ્રિકામાં. હા હવે એમને નોબેલ પ્રાઇઝ મળ્યો. જી. એટલે ત્યાંથી આવ્યો સંદેશ વાહક. ત્યારે એ ગાયોને બનાવવાનો શેડ બનાવતા, ગાયો માટે શેડ બનાવતા. હા હા એટલે મને કે નિશાળની પકડી રાખો, હું સારું કામ કરીએ. પછી એને આભાર માન્યો. પણ ડૉક્ટર સાહેબે એમ કીધું કે હું ત્યાં આવી અને આ સ્વીકારું, સ્વીડન આવી, એના કરતાં અહીં 10 દર્દીઓને જોવું ને એ વધુ મહત્ત્વનું. એટલે વિનયપૂર્વક આભાર માની એને આ વિનંતી કરી અને એને એવું કીધું કે માનવતાનું કાર્ય કરતાં કીર્તિ આવી પડેલી આપત્તિ છે. ક્યાં બાત હે, વાહ વાહ વાહ. જોકે આલ્બર્ટ શ્વાઇઝરનું તો મહાન વ્યક્તિત્વ હતું, પણ આ જે કાર્યક્રમો શરૂ કર્યા ને, હવે અમારા જમાનામાં તો પદ્મશ્રીની કોઈ કલ્પના જ નહોતી. એટલે કલાકારને પાર્થ ગોહિલ મને મળ્યો હતો. હા, પાર્થિવ ગોહિલ. હા, પાર્થિવ ગોહિલ ને ભાવનગરના. હા, ગોવામાં મળ્યો. હા હા મને કે સાહેબ કાંઈક કયો એવું યાદ રહી છે એવું. હા હા. મેં તો કલાને કલાકાર જ્યાં સુધી સાધ્ય ગણે વાહ વાહ. ત્યાં સુધી કલાકારને કલા બે જીવંત હોય. પણ કલાકાર જેથી એને સાધન મંડે ને ગળવા, તેથી પછી કલાકારે ન રહે, કલાય ન રહે. પછી તો એ વેપાર બની જાય. હા અને રમૂજી વૃત્તિ, હા, હળવી રમૂજી હળવી રમૂજ વૃત્તિ, વાહ વાહ. એમાં તમારા જીવનની સાર્થકતા છે. અને ઉદાહરણ જોતું હોય તો નોર્મન કઝિન્સ માત્ર હાસ્યથી સાજા થઈ જનાર આ એકમાત્ર મહાનુભાવ. સેટરડે ઇવનિંગ મેડિકલ સાયન્સનું મેગેઝિન એના 28 વર્ષ સુધી તંત્રી રહ્યા, બરાબર. રશિયા ગયા. અને એ રશિયન ભાષા સમજે નહીં, ઓલું અંગ્રેજી સમજે નહીં, અને એ સ્થળથી બરાબર વિરુદ્ધ દિશામાં લઈ ગયું. પછી મોડા પહોંચ્યા ને એ ફંક્શન આખું હાવ નિષ્ફળ. કોઈ જમીન ગયા ને કોઈ વયા ગયા ને. તો એને કોલિઝન નામનું દર્દ થયું. આખા શરીરે આમ કુમળા જેવા મૂઢિયા થઈ જાય ને એવું. દાખલ થયા હોસ્પિટલમાં. એટલે ડૉક્ટર સાહેબ કે તમે 90 દિવસ જીવશો, તમારે જે નિર્ણય કરવો હોય એ કરી દો. એટલે એને કીધું કે પહેલું હું હોસ્પિટલ છોડી દઉં. પછી પ્રોજેક્ટ મંગાવ્યું ને જગતભરના કોમેડી પિક્ચરો જે રહ્યા ને એ મંગાવ્યા. પછી બોબ હોપ ને ડેની કેન ને ચાર્લી ચેપલિન એ બધાના કોમેડી ફિલ્મો જ જોયા કરે, ખડખડાટ હસ્યા કરે, લીંબુનું પાણી પીતા હોય અને એ થાકીને હોઈ જાય. પણ ધીરે ધીરે એનું શરીર માંડ્યું સ્વસ્થ થવા અને હાવ હાજા થઈ ગયા. પછી જયપ્રકાશ નારાયણના મિત્ર હતા હોય ને, તો 100 પત્રકારો એની મુલાકાતે ગયા કે સાહેબ તમે પુસ્તક લખો. એનેટોમી ઓફ ઇલનેસ લખ્યું અને હિલિંગ હાર્ટ, ગુજરાતીમાં મળે છે. છેલ્લી 4 જ વાતો કરી દઉં. કે પહેલી જ વાત એ કે ખડખડાટ હશો. કારણ કે ટોમસ કાર્લાઇલ કહેતા જે માણસ ખડખડાટ હસી શકે ને એના હૃદયમાં બુરાઈ ન હોય. લાફ લાઉડલી. ખડખડાટ હસો, હસી ન શકતા હોય તો બીજાને હસાવો. યસ. એવાય માણસો હોય એ ન હસી શકતા હોય પણ બીજાને હસાવી શકતા હોય. બરાબર. ત્રીજું, કઠોર પરિશ્રમ કરો. જગતભરના ગમે તે ક્ષેત્રના મહાનુભાવ જુઓ ને આ વાત કોમન છે, કઠોર પરિશ્રમ. હા, એનો કોઈ વિકલ્પ જ નથી. બરાબર છે. આપણે જીવનમાં કર્યા ને કઠોર પરિશ્રમ. હા, અને એક વસ્તુ મેં માર્ક કરી હો સાહેબ, હમણાં આ થોડા દિવસોનું મારું આ ચિંતન કે કોઈ પણ ક્ષેત્રના મહાન માણસને તમે લ્યો, દાખલા તરીકે રાજકારણમાં નરેન્દ્રભાઈ મોદીને લ્યો તો સતત પ્રવાસો કરે, રાત દિવસ દોડે. ધર્મ ક્ષેત્રમાં પૂજ્ય મોરારી બાપુને લ્યો તો અત્યારે આ 79 વર્ષની ઉંમર છતાં એ સતત કરે, સતત બોલા કરે, સતત. અને હાસ્યના ક્ષેત્રમાં આપનો જ દાખલો ઘર આંગણે તો 87 વર્ષની ઉંમર છતાં આપ સતત કાર્યશીલ રહો. એટલે મને એક એવા નિષ્કર્ષ ઉપર આવ્યો કે સતત ક્રિયાશીલ રહેવાથી માણસ લાંબુ જીવે છે, એનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને એશો આરામની જિંદગી જીવવા માંડે, રિવોલ્વિંગ ચેરમાં બેસી જાય ને અને સોફામાં પડ્યો ખાતો હોય ને અને એસીમાં જ હોય ને અને શારીરિક શ્રમ ઘટાડી દે તો એ વહેલો માંદો પડે. કાર્ય કરવાથી કાર્ય કરવાની શક્તિ મળે. ખરેખર છે ને, કામ કરવું હેલું છે, આરામ કરવો અઘરો છે. વાહ વાહ. માંદા પડો ને 8 દી હુરાવી રાખે ડાક્ટર, ત્યારે જુઓ કેમ થાય છે.
એટલે છેલ્લી વાત નોર્મન કઝિન્સની એ હતી કે જીવનમાં કોઈ એવી ધૂન કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ શકો. વાહ વાહ વાહ. અને બહુ મજાનું વાક્ય. હા, અને તમે જોજો ઘણીવાર પૈસાને અનુલક્ષીને જીવતા હોય ને કોઈ પણ જાતની ધૂન, હા નહીં વાંચનની, નહીં સત્સંગની, નહીં કોઈ સંગીતની કે નહીં ભજનની, કાંઈ. હા. એટલે મળ્યા કરે પૈસા ત્યાં સુધી એની ઉત્સાહ જળવાઈ રહે, હા. પણ જેથી એમાં ડ્રોબેક આવે ને તેથી ડિપ્રેશનનો ભોગ બને. હમ. એટલે નોર્મન કઝિન્સે દાખલો આપેલો, 90 વર્ષના પિયાનિસ્ટ કલાકારે હમ. હોસ્પિટલમાં દાખલ કરેલા છે. તે નર્સ આવીને મોઢું ધોઈ જાય ને બ્રશ કરાવી જાય ને પછી એને ચા પીવડાવે ને નાસ્તો કરાવે. 2 જણા આમ ટેકો દઈ અને પિયાનો ઉપર એને બેહારી દે ખુરશીમાં. પછી બાપા મંડે પિયાનો વગાડે. 2 કલાક સુધી પિયાનો વગાડે. વાહ વાહ. એની સ્ટેમિના એને આખો દી રહેતી. ક્યાં બાત હે. વાહ વાહ વાહ. એટલે આ ડ્રોઈંગ પેઇન્ટિંગ મારો તો હા. વિષય છે, હા પણ એની ક્રિએટિવ એક્ટિવિટી. આવા અનેક અનેક ચિત્રો શાહબુદ્દીન રાઠોડ સાહેબ જ્યારે પ્રવાસમાં ન હોય, કાર્યક્રમમાં ન હોય, ત્યારે આ લેન્ડસ્કેપ, આ અનેક ચિત્રો આ આવા 85 એમણે પૂરા દોર્યા છે. થયા ત્યારે લખ્યું બનાવ્યું. હા, જ્યારે 85 કમ્પ્લીટ કર્યા અને પોતે પરદેશ જાય કે હું પરદેશ જતો હોઉં, સાહેબને આપણે પૂછીએ કે શોપિંગ શું કરશો, તો લેન્ડસ્કેપના ચિત્રો, જ્હોન કોન્સ્ટેબલ નામનો એક ચિત્રકાર જે સાહેબને બહુ વાલો, તો એના ચિત્રો એકઠા કરે. કેલેન્ડરમાં આવા ચિત્રો હોય તો એવા કેલેન્ડર ખરીદી લે. એટલે નવરાશના સમયમાં જ્યારે પ્રવાસમાં ન હોય, કાર્યક્રમમાં ન હોય, ત્યારે હાર્મોનિયમ વગાડવું, ચિત્રો દોરવા એ એમની હોબી છે. અને હા, દર્શકોને સાહેબ જણાવવા જેવી બાબત એ છે કે એટલે એની ક્રિએટિવ એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ ટેન્શન. યા as soon as you start your work and you are in prison. બરાબર છે. અને આપણે જે ખડખડાટ હસવાની વાત કરી ત્યારે મને એક વાત યાદ આવેલી કે માણસ જ્યારે ખડખડાટ હસે છે ત્યારે એન્ડોર્ફિન નામનો સ્ત્રાવ થાય છે અને એ કુદરતી દર્દ નિવારક દવા છે. એટલે હવે મેડિકલ સાયન્સ પણ કહે છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. પણ તમારી પાસે મારે એ સાંભળવું છે, કારણ કે દર્શકોને ગમશે કે ખડખડાટ હસવાથી બીજું શું થાય છે. ના ના, એટલે ઓશોની એક વાત એના માટે સારી છે. ખડખડાટ માણસ જ્યારે હશે ને ત્યારે વિચારો બંધ થઈ જાય. હા બરાબર છે. કારણ કે હસવાનું વિચારો બે કોઈ દી હારે નહીં બને. ન બને. એટલે ખડખડાટ માણસ છે એટલે વિચાર બંધ થઈ જાય ને વિચાર જ ન હોય તો પછી મન ક્યાંથી હોય? મન ન હોય. એટલે અમનની સ્થિતિ સર્જાય બરાબર. અને નિર્વિચાર ભૂમિકાએ માણસ પહોંચી જાય. એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. એ વાત બરાબર છે, ધ્યાનનો પ્રવેશ દ્વાર. હા, અધ્યાત્મ આશ્રમમાં મારે 21મી રવિવારે મારું પ્રવચન છે, તો એનું શીર્ષક આ છે, હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. અને પતંજલિ યોગ દર્શન તમે લ્યો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, તો સમાધિની ફલશ્રુતિ નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. એટલે આમ 54 વર્ષ સ્ટેજ શો ને પૂરા થયા, 55મું વર્ષ. બરાબર. એક ઉદ્દેશ્ય હતો કે વિશુદ્ધ હાસ્ય જે કહેવામાં આવ્યું, બરાબર, આખું કુટુંબ હારે બેન માણી શકે એવું હાસ્ય સર્જ્યું ને રજૂ કર્યું. પણ એની હારે બીજી વાત એ હતી કે જેમાં જીવતરની વાતો વણી લેવી, સાદા સત્યો વણી લેવા. બીજો મુદ્દો એ જીવતરની વાતો, દાખલા તરીકે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછ્યો એક યુવાન પત્રકારે કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? સાહેબ, જીવનનો અર્થ શું છે? તો આઇન્સ્ટાઈન કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. વાહ. જીવનનો કાંઈ અર્થ જ નથી. તો ઓલો નિર્દોષ આમ નિરાશ થઈને હાલતો મળ્યો એમ. એટલે એને પાછો બોલાવીને એને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. વાહ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. એટલે મેં આ વાત કરી કે રામ ઘણીવાર કહેતા કે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. એટલે એકવાર લક્ષ્મણજી એમ કીધું, ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, પણ રામે કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય. આદર્શ બની. અને મેં દાખલો સુભાષબાબુનો આપ્યો. યસ, બરાબર છે. કે આઝાદ હિન્દ ફૌજ વિજેતા તરીકે ભારતનો પ્રવેશી ન શકી, યુદ્ધ કેદીઓ તરીકે આવ્યો, પણ યુવાનોનો આદર્શ સુભાષચંદ્ર બોઝ હોય છે.
હાજી. કરતારસિંહ સરાબ હોય, મદનલાલ ઢીંગરા હોય, રાસબિહારી બોઝ હોય, હા. ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય. વાહ વાહ, આદર્શમાં વર્ત બનેલા જીવન છે. બહુ બહુ સરસ. એટલે પછી તે દિવસે તો એટલે નિષ્ફળતા મળી, આવી જીવતરની વાતો હાસ્યારે વણી લેવી. અને ત્રીજું જે કીધું ને તેમ હા કે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરે. હા એક જણાએ મને કીધું કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરું? હા. મેં કે જેના ઉછીના લીધા એને દઈ દે. બરાબર છે. પણ ગંભીરતાથી વિચારો તો એ વાત સાચી છે. હા જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. હા. બરાબર છે. એટલે મુંબઈમાં સાહેબ નિષ્ફળતા મળી ને પછી તો મને એમ હતું ના કે પછી પાછા આપણે એક નહેરુનો કાર્યક્રમ હતો ને એક ભાઈદાસનો હતો. એટલે મને જ્યારે નીકળ્યો ને ત્યારે બળે બે આબરૂ હોકર તેરે કૂંચે છે હમ નીકળે. એટલે મુંબઈથી નીકળ્યો ત્યારે એવું હતું કે સાહેબ બીજી વાર નહીં બોલાવે હવે, કારણ કે આમાં પરસેવો વળી ગયો, અમે કંઈ સારું બોલી ન હોય ક્યાં. અને 6-1 મહિના તો એવી રીતે પસાર કર્યા. એ વખતે તો પછી એક જ મકસદ હતો મારા જીવનનો કે નાટકો ભજવવાવાળા જો મળી જાય તો નાટકો ભજવા, નહીં તો નાટકો લખવા અને જીવન પૂરું કરી નાખવું ઝેરોક્સમાં. એ વખતે હું ઝેરોક્સ કાઢતો 1 રૂપિયાની 3 કોપી અહીંયા થાનગઢમાં જ. પણ એક દિવસ પાછો શાહબુદ્દીન સાહેબનો ફોન આવ્યો બપોરે ખરા તડકે કે 2 કાર્યક્રમો આવ્યા છે મુંબઈના, તું ટિકિટ કઢાવી લે. અને મને જે મોજ આવી, ધોળા દિવસે ઝેરોક્સની દુકાન બંધ કરીને મારતી સાયકલે રેલવે સ્ટેશન પહોંચ્યો અને મુંબઈનું રિઝર્વેશન લઈ લીધું. એમાં એક કાર્યક્રમ હતો, એ આ ભાઈદાસ હોલનો હતો અને બીજો નહેરુ વર્લીનો હતો, હા. જે અબ્બાસ એના યોજક હતા. હા બરાબર. અને પછી તો મેં નાટકના રિહર્સલ કરતા હોય એ રીતે હાસ્યના કાર્યક્રમોના રિહર્સલ શરૂ કર્યા. કારણ કે મારા માટે આ છેલ્લી તક હતી. જે રીતે રાષ્ટ્રપતિને કોઈ ફાંસીનો ગુનેગાર જેમ દયાની અરજી કરે ને જીતવાની છેલ્લી તક હોય જીવી જવાની, એમ હતું કે જો આમાં નિષ્ફળ જો તો ખલાસ, તો પછી હવે હું હાસ્ય કલાકાર તરીકે તો ક્યારેય હું પ્રતિપાદિત ન થઈ શકું. એટલે રિહર્સલ શરૂ કર્યા. મારા ઝેરોક્સના ગરાગને પૂછું કે કેવીક નવરાશ છે, એટલે મને કે શું હતું, એટલે હું કહું કે જો 15 મિનિટની નવરાશ હોય તો તમે બેહો, હું ઝેરોક્સ કાઢી દઉં, તમને માથે ચા પીવડાવું અને ઉપરથી તમને જોક્સ કહું. એટલે અમુક એવા જે હોય એ પાછા બેહી જતા મને સાંભળવા. એટલે દિવસ દરમિયાન આવી રીતે હું પ્રેક્ટિસ કરું ને રાત્રે ઘરે જઈ અને પત્નીને જોક સંભળાવું. એ વખતે મારા લગ્નને બહુ વધારે સમય નહોતો થયો, એટલે એમ પણ કહી શકાય કે પત્નીને પ્રેમ કરવાના સમયમાં હું એને હસવો ન આવે એવા જોક્સ કહેતો. અને હું આમ પલંગ ઉપર બેહું, પત્નીને નીચે બેસાડું, શાહબુદ્દીન સાહેબની જેમ બેસું. એ વખતે હું સાહેબની જ શૈલીમાં હું બોલતો, જે રીતે મુકેશે પહેલું ગીત KL સાયગલના અવાજમાં ગાયું હતું. તો પત્નીને હસવું ન આવે એવા જોક સંભળાવું ને એમ કરતાં કરતાં તૈયારી શરૂ કરી. મારી પત્ની એકવાર મારા સાસુને ફરિયાદ કરી કે તમને ખબર નથી તમારા જમાઈ કલાકાર થઈ ગયા છે અને મને આ રીતે જોક્સ કહે છે. ત્યારે મારા સાસુએ ગાડા જેવડો નિહાકો નાખીને ફોનમાં કીધું હતું કે હશે બેટા એકાદ અવગુણ તો હોય ને. એટલે આવા વાતાવરણમાં આવી રીતે મહેનત કરી અને સાહેબને મારા આદર્શ માની અને પછી બીજી ચડાઈ મુંબઈ ઉપર કરી. અને પહેલો જ કાર્યક્રમ ભાઈદાસ હોલ, વિલે પાર્લે વેસ્ટ. ભાઈદાસ હોલનો પડદો ખુલ્યો. 4 કલાકારો હતા, શાહબુદ્દીન રાઠોડ સાહેબ, હું, 2 ગુજરાતી, સુભાષ કાબરા અને ડૉક્ટર શ્યામ જ્વાલામુખી, 2 હિન્દી હાસ્યકારો. શ્યામ જ્વાલામુખીનું અવસાન થઈ ગયું અને સૌથી નાનો હું ચારેયમાં, એટલે સૌથી પહેલી રજૂઆત મારી જ હોય. અમારે સાહેબ છેલ્લે બોલે અને એ રીતે ક્રમ ચાલે. અને પડદો ખુલ્યો. પણ હું દર્શકોને એમ કહીશ કે પડદો નહોતો ખુલતો, મારું પ્રારબ્ધ ખુલતું હતું. નસીબની આડે જે પાંદડું હોય ને એ પડદાની સાથે જાણે હટતું હોય એ રીતે પડદો ખુલ્યો. અને મેં નાઝીર દેખૈયાના મુક્તકથી શરૂઆત કરી કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય, હું કોની તરફદારી કરું, અને તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. હવે મારું હસવું કે મારું રડવું એ તો તારા હાથમાં છે. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું, લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું. એમ કરીને શરૂ કર્યું. પ્રેક્ષકોએ તાલી પાડીને મારી પહેલી જોક જે ઓલા રકાબીથી પેંડા પીધા એ જોક મેં કરીને પ્રેક્ષકો હસવા માંડ્યા. પ્રેક્ષકોને હસતા જોઈને હું રડતો હતો, કારણ કે હું કોઈને હસાવવામાં સફળ થયો એનો મને આનંદ હતો. અને સાહેબ તો સ્વાભાવિક છે કે સૌથી સુંદર રજૂઆત સાહેબની હોય,
કાર્યક્રમ પૂરો થયો અને પછી ગ્રીન રૂમમાં બેઠા અને જે અબ્બાસના જે આસિસ્ટન્ટ હતા એનું નામ હું ભૂલી ગયો, પણ એ આવ્યા અને કવર આપ્યા ચારેય કલાકારને, અને પછી બધાને રૂબરૂમાં તો ગણાય નહીં, એટલે મનમાં એવી અપેક્ષા હતી કે ગઈ વખતે 500 રૂપિયા આપ્યા છે નિષ્ફળ જવાના, તો આ વખતે 2 કાર્યક્રમના 500 લેખે 1000 તો મળશે, પણ બધાની સામે ગણાય નહીં. પછી તાલાવેલી ખરી 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્ષ કાઢું, એટલે શું મેળવું એ જાણવાની તાલાવેલી. એટલે બાથરૂમમાં જઈ અને પૈસા ગણ્યા તો 1500 રૂપિયા નીકળ્યા. સાહેબ રાત્રે મારા પત્નીને એ વખતે મોબાઈલ તો હતા અને STD બૂથમાંથી ફોન કર્યો કે મારી સાધના ફળી અને તારી સહનશીલતા ફળી અને હું સફળ થયો અને 500 રૂપિયા ધાર્યા હતા પણ 1500 રૂપિયા મળ્યા છે. આવી રીતે મારા જીવનનો પહેલો સફળ કાર્યક્રમ એના પણ સાહેબ સાક્ષી, મારા જીવનનો પહેલો નિષ્ફળ કાર્યક્રમ એના પણ સાહેબ સાક્ષી. બીજા દિવસે નહેરુમાં આપ, વસંત પરેશ બંધુ અને હું અને સંચાલક સુરેન ઠાકર મેહુલ એ પણ અત્યારે દિવંગત થઈ ગયા. બરોબર છે. અને એમાં મોનર ઉદાસ ને અરવિંદ રાઠોડ અને પદ્મા રાણી ઓડિયન્સમાં, અને એમાં પણ હું સફળ થયો ઈશ્વરની કૃપાથી. એટલે બસ તે દિવસથી શરૂ કરીને અત્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ત્યાં સુધી સફળ થતો રહ્યો. એ ઈશ્વરની કૃપા છે, પ્રેક્ષકોની એ શુભેચ્છાનું પરિણામ છે, મારા પુરુષાર્થનું પરિણામ છે. પણ સાહેબ હવે આપ એ જણાવો પ્રેક્ષકોને કે આપે જે નોંધ તૈયાર કરી, અલગ અલગ ડાયરીઓ જે બનાવી, અને એ તમને કલાકાર તરીકે શું ઉપયોગમાં આવી? હવે 54 વર્ષ સુધી હાસ્યની પ્રવૃત્તિ ચાલુ રહી હોય તો એનું શ્રેય એને જાય છે કે 4 રજિસ્ટરો અમે રાખ્યા છે અને એમાં હાસ્ય એક પહેલું જ જાણે હાસ્ય. બરાબર. અને મને કંઈક જાણવા મળે. ભંગાર ખરીદવાવાળો શેરીમાં આવ્યો અને પૂછ્યું, બેન ઘરમાં કંઈ ભંગાર છે? તો કંઈ ઓફિસે ગયા છે, આવો ત્યારે આવજો, આવે ત્યારે આવજો. એટલે હું એની નોંધ કરી દઉં. હા, બરાબર. અબ્રાહમ લિંકન સેક્રેટરીને નોટ કરાવતો. તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલતો. બોલો કે આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એટલે આ પ્રસંગ હોય તો હું એની નોંધ કરી લઉં. હાસ્યના પ્રસંગો એક ડાયરીમાં ટપકાવી લો. જ્યાંથી જ્યાં મળે. બરાબર. અને ઘણી વાર એનો પ્રતિભાવ બહુ સારો આવે. યુવાન પતિ પત્ની ને એમાં પતિ બહારથી આવ્યો ને પત્નીની આંખમાં આંસુ જોયા ને આને કંઈક થઈ પડ્યું. પ્રિય શું થયું? તો કે મેં તમારા પાટલુંની ઇસ્ત્રી કરી. તો આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. આવા ઉભરા શરૂઆતમાં આવે. ઓલો કે ભલે કરી, પણ કે ઇસ્ત્રી પાટલુનમાંથી પડી રહી તો પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું. મેં જ્યારે શૂટ સીવડાવ્યો ને ત્યારે પેન્ટ 2 સીવડાવ્યો, પણ કોટ એક જ છે જી, પણ પેન્ટ તો 2 છે. એટલે એની પત્ની કે મને ખબર છે, બીજા પાટલુનમાંથી થીગડું કાપીને મેં રફોઈ કરી નાખી. અને પછી વાત એ આવે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જી, જીવનમાં જ્યાં પ્રેમ છે ત્યાં સમસ્યા નથી. વાહ વાહ. અને બીજો મેં જોયું કે અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ને ત્યારે જ અસરકારક બને. ખરી વાત છે, સાવ સાચી વાત. અમારા હૃદયમાંથી નીકળેલી વાત જ હૃદયના પહોંચે. એટલે કાળજા કેરો કટકો મારો ગાંઠથી ચોટી ગયો. અને એમાંય જે પંક્તિઓ આવે કે જાન ગઈ મારો જાન લઈને સોનો માંડવડો, એ કાળજા, કારણ કે હૃદયમાંથી આવેલું વાત છે. ખરી વાત છે. હેતુ હતા એ હલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ ગળીને ખાતર થયા. તો આવો કવિતો હોય. બીજો સંગ્રહ કાવ્યોનો મકરંદ સાંઈને યાદ કર્યા ને, 2 વાર મળ્યો એને નંદીગ્રામ. બરાબર. આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છીએ મુસાફિર થેલા લઈ નીકળેલા. થવો ગમે ના ગુરુ કોઈના, થઈ શક્યા નહીં ચેલા,
કેમ ગણીએ તમને પહેલા પહેલા અને અને અમોને અમોને હા કેમ ગણીએ તમને છેલ્લા અને અમોને પહેલા ભીતરમાં ભગવાન વસે તો તો બધા દાખલા સહેલા. હા. વાહ વાહ વાહ. ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. આ હમ નથી કોઈની મોનોપોલી. જે પહોંચે તે પહેલા. પણ કાવ્યોથી એક વાત એ છે કે એનાથી ઘણા 1 કલાકનું પ્રવચન આપો એના બદલે થોડા કાવ્યો રજૂ કરો ને તો હા. વધુ. હા જેમ ફૂલોને અત્તરનું પદપામાં વાને હા. ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીર. આખા શરીરે વીંધાવું પડે. વાહ વાહ. એટલે આ જગતનો ચોક છે ને એમાં તમારી લાયકાત સાબિત કરી દેવી પડે. હમ અને એ કર્યા વગર અપેક્ષા રાખો ને એનો કોઈ અર્થ જ નથી. બરાબર. દુનિયાને હસાયા રોલાયા મુझको, હમ किस्मत ने ठोकरे ખिलाई खिलाई मुझको. मुझको, जब पत्थर से सितारा बन के चमका में तो हजारों सितारों ने गले से લગાયા મુझको. વાહ વાહ. આ 22 મળે છે ને પદ્મશ્રી હા. અને પછી 25મી એનું સન્માન. સન્માન છે. હા સ્વાગત બરાબર. યાત્રા છે ભવ્ય. હા પણ આ જગતના ચોકમાં લાયકાત સિદ્ધ થઈ છે ત્યાં આપણે ત્રણ ભેગા થઈ. હા ખરી વાત છે. મુક્તાબેન છે, હું મુક્તાબેન છું. ડગલી છે, આપ છો. હા બરાબર. એટલે ઝાલાવાડના 3 પદ્મશ્રી. મુક્તાબેન ડગલી એક અમારા છે સમાજ સેવિકા, પૂજ્ય શાહબુદ્દીન રાઠોડ સાહેબ, અને હવે મને પ્રાપ્ત થશે એટલે આ 25મી તારીખે આખું ઝાલાવાડ હું પદ્મશ્રી લઈ અને સુરેન્દ્રનગરમાં પ્રવેશ કરીશ અને મારી એક સરસ સ્વાગત યાત્રા કાઢી રહ્યા છે અને એમાં આ બંને પદ્મશ્રીની ઉપસ્થિતિમાં એ બધાએ મારું સન્માન કરશે. એટલે ભાવપૂર્વક, કોઈ વસ્તુ દ્વારા નહીં. પણ સાહેબ એમ કહેવા માગે છે કે આ જ્યારે જગતના ચોકમાં આ સિદ્ધ કર્યું, આપણે આપણી લાયકાત સાબિત કરી, ત્યારે પછી બધાય ગળે લગાવે, બધા જ સન્માન આપે. અને જીવનમાં તમે જ્યાં પહોંચવા ઈચ્છતા હો ત્યાં તમારી ઝંખના જ માર્ગ બની જાય. ખરી વાત છે. બરાબર છે. વિઝન જે છે ને, મારું અંગ્રેજી પુસ્તક છે ને, માય વિઝન બિયોન્ડ ધ હોરાઇઝન. હા વિઝન એટલે દીર્ઘદ્રષ્ટિ, બરાબર. ભવિષ્યનું જોવાની જે. હમ પણ વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન, હમ ક્લેરિટી સેલ્ફ ઇઝ ધ એક્શન. વાહ વાહ, બહુ સરસ. એટલે આ નિર્ણય બીજી વાત પાછી આપણે કરી, જોકે કહી તો દીધું છે આ પરિચયમાં જ બધું. હા આવી પણ ગયું. આપણે 50 વર્ષ પછી નિર્ણય લઈ લીધો, બરાબર. હા હા અને આપણે મોટું ફંક્શન થયું જી. સુરેન્દ્રનગરમાં હા અને એની હાજરીમાં હા આ ડિક્લેરેશન થયું. હા 3000 માણસો, 300 સેલિબ્રિટી, હા પૂજ્ય મોરારી બાપુ, આપ, રતિલાલ બોરીસાગર જેવા હા. 300 જય વસાવડા હતા. જય વસાવડા હતા. 300 જેટલી સેલિબ્રિટી, બધા જ જાણીતા તમામ કવિઓ, જાણીતા તમામ લેખકો, જાણીતા તમામ કલાકારો. અને બરાબર 50 વર્ષ મેં પૂરા કર્યા 12મી ઓક્ટોબર 2017ના દિવસે. ત્યારે આપની ઉપસ્થિતિમાં 3 નાનકડી પ્રતિજ્ઞા મેં લીધી છે. એક તો જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્રો જ પહેરીશ, બીજું જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, પહેલાંય નહોતા કર્યા અને હવે પણ નહીં કરું, અને ત્રીજી એવી જ નાનકડી પ્રતિજ્ઞા એ લીધી કે જીવું ત્યાં સુધી દેશમાં અને પરદેશમાં કાર્યક્રમો કરતો રહીશ, લોકોને હસાવતો રહીશ, પણ એ નિમિત્તે જે કંઈ પુરસ્કાર પ્રાપ્ત થાય એ 100% વિધાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ, નીચે અંડરલાઇન કરું છું, વહીવટી ખર્ચ પણ લીધા વગર, એ 100% હું 2 જ ક્ષેત્રમાં આપું છું, આરોગ્ય અને શિક્ષણ, હેલ્થ અને એજ્યુકેશનમાં દાન કરતો રહીશ. અને આજે એને પણ 7 વર્ષ થયા અને જે પરિચયમાં કહેવામાં આવ્યું એ રીતે આપણે કરી શક્યા. પણ એ મારા મા બાપના આશીર્વાદ, ઈશ્વરની કૃપા, મારા કલાગુરુના આશીર્વાદ અને સંતોનું સાનિધ્ય અને સારું વાતાવરણ, નહીતર આ ન થઈ શકે. ના જ થઈ કે ના. 5 પરિબળોએ સાહેબ એમાં ભાગ ભજવો. હું બહુ ટૂંકામાં કહી દઉં, કારણ કે 1 કલાક તો થઈ ગયો આપણી ચર્ચાને, પણ 5 મિનિટમાં જ હું આ 5 પરિબળની વાત કરું ને પછી છેલ્લે આપ સમાપન કરો. જે 5 પરિબળોએ ભાગ ભજવો. 12મી ઓક્ટોબર 12ના દિવસે 45 વર્ષ મારી જિંદગીના પૂરા થયા અને હું અમેરિકા હતો અને યોગાનુયોગ મારો જન્મદિવસ હોવા છતાં આખો દિવસ હું એકાંતમાં રહ્યો. મારે તો લોકોની વચ્ચે રહેવું હતું, પણ કુદરતે જેવું ગોઠવી દીધું કે હું એકલો રહ્યો. અને મારા કલાગુરુ પાસેથી જ મેં આ વાક્ય સાંભળ્યું છે કે માણસ આખી દુનિયાનો સંગ કરી શકે, પોતાની જાતનો સંગ ન કરી શકે. કારણ કે બીજા આપણા વિશે ગમે તે માનતા હોય, પણ આપણને પાકી ખબર છે કે આપણે કેટલામાં છીએ. આપણે આપણને બરાબર ઓળખતા હોય, પણ તે દિવસે મારી અનિચ્છાએ પણ મારે મારી જાતનો સંગ કરવો પડ્યો. અને 2 શબ્દ છે, એકાંત અને એકલતા.
પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામીએ મને બહુ સરળ અર્થ સમજાવ્યો આ બે શબ્દનો, કે જે માણસને પાગલ કરી મૂકે એ એકલતા છે, અને જે માણસને શાણો કરે એ એકાંત છે. જ્યાં એકનો પણ અંત એ એકાંત. એટલે તે દિવસે હું એકાંતમાં રહ્યો અને મેં થોડું ચિંતન કર્યું કે આજે 45 વર્ષ પૂરા કર્યા છે, આમ ને આમ 75 વર્ષ સુધી દોડતો રહું તો શું થશે? તો કે બીજા 30 વર્ષ દોડીશ તો 3000 જેટલા બીજા કાર્યક્રમો વધારે થઈ શકશે, પુસ્તકો કદાચ 20-25 વધારે લખી શકીશ, વિદેશ યાત્રાઓ 20-25 થઈ જશે, અને મારી જે સંપત્તિ છે, મારી સંપત્તિમાં 2 કે 3 શૂન્ય વધારે ઉમેરાઈ જશે. ફરી પાછા મારા કલાગુરુ મને જીવનના ડગલે ને પગલે શાહબુદ્દીન રાઠોડ સાહેબ મને યાદ આવ્યા છે, એમના કોટેશન મને યાદ આવ્યા છે, અને એ કાયમ એ રીતે પણ માર્ગદર્શક બની રહ્યા છે. ફરી પાછા મને અમેરિકાની ધરતી ઉપર મારા કલાગુરુ યાદ આવ્યા, અને એમનું વાક્ય યાદ આવ્યું કે સંપત્તિની અંદર જેટલા શૂન્ય વધશે એટલી જીવનમાં શૂન્યતા વધશે. તો એના માટે શું કરવું? શૂન્યતા ન વધારવી હોય તો. અને એના માટે એક જ રસ્તો હતો જે મેં પસંદ કર્યો કે સંપત્તિને બાંટતો રહું, આપતો રહું. અને એના માટે 5 પરિબળો. મારા માતા પિતા, મારા માતાએ 43 વર્ષની ઉંમરે અને મારા પિતાએ 47 વર્ષની ઉંમરે પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી છોડી અને ભક્તિ માટે વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધેલું એટ ધ એજ ઓફ 43. અત્યારે 43 વર્ષની યુવતી તો હજી કેરિયર બનાવવા માટે થઈને ભણતી હોય કે સંઘર્ષ કરતી હોય, એ ઉંમરે તો મારા માતુશ્રીએ નોકરી મૂકી દીધી. એટલે આવા મા બાપનું સંતાની પહેલું પરિબળ. બીજું પરિબળ, મારા માતુશ્રીના કાકા નવલકથાકાર દેવશંકર મહેતા, એની હું દીકરીનો દીકરો, એ દેવશંકર મહેતાના નાના ભાઈ અને મારી માતુશ્રીના સગા કાકા, એમણે સંન્યાસ લઈ લીધેલો, લગ્ન જ કર્યું નહોતું, અને બિલેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે વિછિયા જસદણની બાજુમાં, એના એ મહંત હતા. એમનું નામ હતું પ્રકાશ ભારતી બાપુ. આજે એ પણ બ્રહ્મલીન થઈ ગયા, એમની સમાધિ છે ત્યાં. તો સંન્યાસીની સગી ભત્રીજીનો હું દીકરો. એટલે સંન્યાસી અને મારા વચ્ચે માત્ર 2 જ પેઢીનું અંતર. એ બીજું પરિબળ હતું. ત્રીજું પરિબળ, અમારા સુરેન્દ્રનગર સ્વામિનારાયણ ગુરુકુળના બ્રહ્મલીન નારાયણ સેવાદાસજી સ્વામી, એમની સાથે હું એકાંતમાં સત્સંગ કરતો અને એ મને વિદુર નીતિની વાતો કરતા. એમણે મને થોડોક વૈરાગ્યનો રંગ ચડાવેલો. એ ત્રીજું પરિબળ. ચોથું પરિબળ, સુરેન્દ્રનગરનું તબીબ દંપતી ડૉક્ટર પીસી શાહ અને ડૉક્ટર શકુંતલાબેન શાહ, એમણે ભર જુવાનીમાં બંનેની ધીકતી કમાણી, લીડિંગ પ્રેક્ટિશનર સુરેન્દ્રનગરના બંને. શાહ સાહેબ ફિઝિશિયન, શકુંતલાબેન નંબર 1 ગાયનેક. અને 2003માં, આજથી 21 વર્ષ પહેલાં અચાનક એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે ઇનફ ઇઝ ઇનફ. હવેથી અમે દર્દીને તપાસીશું, પ્રિસ્ક્રિપ્શન લખી આપીશું, પણ 1 પણ રૂપિયો અમે પેશન્ટ પાસેથી લઈશું નહીં. આજે એમની તબિયત સારી નથી, બંને જીવે છે, અત્યારે દવાખાને નથી જઈ શકતા, પણ શરીરે સાથ આપ્યો ત્યાં સુધી દવાખાને ગયા. એટલે આ નિર્ણય, એમના નિર્ણય મને હચમચાવી નાખ્યો. એ ચોથું પરિબળ. અને 5મું ને છેલ્લું પરિબળ, પૂજ્ય મોરારી બાપુ, એ દુધરેજની કથામાં 2005માં એવું બોલ્યા હતા કે દરેક વ્યક્તિએ પોતાની આવકનો 10મો ભાગ દાન કરવો જોઈએ. અને તે દિવસથી હું 10મો ભાગ ગણીને છૂટો મૂકતો, દરેક કાર્યક્રમમાંથી 10મો ભાગ જુદો મૂકું અને એનું દાન કરી દઉં. 12 વર્ષ સુધી દશાંશનું દાન કર્યું, અને 2005થી 2017 સુધી, અને 17માં 50 વર્ષ પૂરા થયા, અને બસ ત્યારથી 100% હું દાન કરતો રહ્યો ઈશ્વરની કૃપાથી. આ હું નથી કરતો, ઈશ્વર કરે છે, મને નિમિત્ત બનાવે છે, એની અપાર કરુણા છે. પણ આ 5 પરિબળોની વચ્ચે મને હાથ પકડી અને નિષ્ફળ થયો હોવા છતાં મુંબઈ લઈ જનાર, અને મારા જીવનના દરેક કદમે, દરેક સ્ટેપ ઉપર, દરેક પગલે, ડગલે ને પગલે જેમના વાક્યો, જેમના કોટેશન મારા માટે માર્ગદર્શક બની રહ્યા. અને આમ ટોર્ચ કરીને જાણે કોક આપણને રસ્તો બતાવતો હોય ને એવી રીતે એમના સૂત્રો એ ટોર્ચ બની અને મારી આગળ ચાલતા રહ્યા, અને હું ચાલતો રહ્યો પ્રકાશની દિશામાં. એવા મારા કલાગુરુ, એમનો તો હું આજીવન ઋણી રહું. મેં PhD કર્યું કે એમના નામની સ્કૂલ બનાવી શકો, આ હું કાંઈ પણ કરું તો હું એમનું ઋણ ન ચૂકવી શકું, એવો એમનો હું ઋણી છું. વિશેષ મારે કશું જ નથી કહેવું. સમાપનમાં સાહેબ, આપ આવા સુંદર દર્શકોને, મહેફિલ જેવી સંસ્થા, એને સમાપનમાં કંઈક આપ 2-5 વાક્યો કહી
અને કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈએ. એટલે આપણી વાત એ હતી કે હાસ્યના કાર્યક્રમોમાં મને જે કંઈ ઉપયોગી થયું સાહિત્ય, એના 1 જાન્યુઆરી 1961થી આ 4 સંગ્રહો, બરાબર. એમાં હાસ્યની વાત થઈ, પછી કાવ્યોની, હા, જીવનભરના તોફાનો ખાલી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે, ગમે ત્યાં હું ડૂબો, ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે, વાહ, અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવત ન જોયો, બધીએ મજાઓ હતી રાતે રાતે અને સંતાપે એનો સવારે સવારે. જીવન હો કે મરણ એ બંને સ્થિતિમાં મારી જે લાચારી કાયમ રહી છે, જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. એટલે કાવ્યનો સંગ્રહ. પછી એમાં દોહા ને શેર શાયરી ને કવિતો ને મુક્તકો, 4 પંક્તિઓના. એક પળ પણ જેના વિના ચાલતો નહોતો, એક પણ જેના વિના ચાલતું નહોતું, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. તો એ જે કંઈ મળ્યું હોય અને એને પાછું એને અનુરૂપ પ્રસંગ આવે, મરીજનું છે આ. એક પણ જેના વિના ચાલતું નહોતું મરીજ, કોણ આને, હા, મરીજનું છે. તો એના કાવ્યો ગમે જ મને. તો એવા કાવ્યોનો મુક્તકોનો એનો સંગ્રહ કર્યો અને મને જ્યારે સમય મળે ત્યારે કંઠસ્થ કરી નાખ. અત્યારે મુશ્કેલી શું છે કે એક તો જાણે કાવ્યો વાંચવા વાળો વર્ગ નામ શેષ થતો છે, બરોબર. કંઠસ્થ તો કોઈ એવા બહુ ઓછા રહે છે. એટલે કાવ્યનો એક, અને એનાથી જે આવે ને ઉઠાવ આવે વક્તવ્યનો, તમારું વક્તવ્ય વધુ પ્રભાવશાળી બને, અસરકારક. અને એક વાત તો ઉમેરી એમાં, ચિંતન તો ખરું જ, પ્રેરક પ્રસંગો એ મહત્વનું. કે અમુક પ્રસંગો, સૂફી સંત એક હતા દિલ્હીમાં, શાક બકાલો વેચવાનો ધંધો કરતો, એવું સીધું સાદું સરળ જીવન, કાંઈ એમાં વિશેષતા. પણ એક જ વિશેષતા કે સંત પાસે ગમે એવા ખોટા સિક્કા લઈને માણા આવે ને, એટલે સિક્કો સિક્કાની શાક આપી. આખી જિંદગી કોઈને એમ ન કીધું કે આ તમારો સિક્કો ખોટો છે. પછી તો માણાને ખબર પડે એટલે બધા આવે અહીંયા ખોટા સિક્કા લઈને શાક લઈ જાય. પણ અંતકાળ નજીક આવ્યો ત્યારે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર રહમાન રહીમ કરીને ઇબાદત કરી કે યા ખુદા, તારા આજ સુધી મેં જિંદગીમાં એક ખોટો સિક્કો પાછો નથી ફેલ્યો, આજ તારા દરબારમાં એક સિક્કો આવે, મહેરબાની કરીને એનો પાછો ન ઠેલતો, એને ત્યાં રાખી લેજે. વાહ વાહ વાહ. હજરત સુલેમાન નામના સૂફી સંત, અને બપોરનો સમય ને એને એક મુસાફિર આવ્યો, તો લગભગ 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પાપડનું સફેદ. એને કીધું હું બહુ ભૂખ્યો છું, મને કંઈ ખાવા આપો. તો કે હારે બેસો, દસ્તરખાન બિછાવ્યું ને પીરશું. અને હજરત સુલેમાને કીધું બોલો બિસ્મિલ્લાહ. બોલો કે એમ હું નહીં બોલું, અમારા મજહબમાં છે એમ કયો તો બોલું, અમારા ધર્મમાં જેમ છે ને એ કયો તો બોલું. તો કે તો હું તને ન જમવા દઉં. એટલે ઓલો કે કાંઈ વાંધો નહીં એમ કરીને ઉઠીને હાલતો થઈ ગયો. પણ રાતે ખ્વાબમાં ખુદાએ પૂછ્યું હજરત સુલેમાનને કે આજ મુસાફિર આવ્યો કેટલી ઉંમરનો લાગ્યો? તો કે 80 વર્ષ તો હશે, એના વાળ ધોળા હતા ને. 80 વર્ષ સુધી જે ઇન્સાનને આ જગત ઉપર મેં હાંચ્યો એને તો એક ટંકનો હાંચવી ગયો. અને પછી આખી જિંદગી એને કોઈથી પૂછ્યું નહીં કે ભાઈ કઈ જાતિ છે ને કઈ જ્ઞાતિ છે, એ જ લાય એ જ. એમ એક ઠેકાણે હું ગયો ને, કરુણા માટે મને કે બોલો. મેં પ્રવચન ના કર્યું, મેં કીધું ભગવાન બુદ્ધ જેતવરના રસ્તે જતા, વચ્ચે એક વિસ્તાર આવ્યો, ત્યાં વધસ્થાન ઉપર એક પશુને બાંધેલું, કરણની માળા ફેલાવીને એને વળી ચાંદલો કરીને ધ્રુજતું હતું, ને જલ્લાદ ઉપેલો ખડક લઈ. એ બુદ્ધે પૂછ્યું કે આને કેમ અહીં રાખ્યું? તો કે એનો વધ કરશું. શું કામ વધ કરશો? તો કે અમને પુણ્ય મળ્યું.
એટલે બુદ્ધ તરત એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે મારો વધ કરો ને આ પશુને છોડી દો. વાહ વાહ. હું માનવ છું, આ પશુ છે, હા, તમને વધુ પુણ્ય મળે. વધુ પુણ્ય મળશે. પણ પશુના વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક બે થઈ ગઈ. એક થઈ ગઈ. આનું નામ કરુણા. બરાબર. આ 27 જ બાપુને મળ્યા હા, અમે કચ્છમાં. હા, સોઈ ગામ, હા ત્યાં બાપુનો ઉતારો હતો, હા ત્યાં અમે બેઠા આ રીતે. હા અને સત્ય પ્રેમ કરુણા તો એ ઉદ્દેશ છે એમનો તો. હા હા. એટલે જે કૃષ્ણમૂર્તિ એમ કહેતા કે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. બરાબર. એટલે કોઈ પણ જાતની અપેક્ષા અપેક્ષા વગરનું વગરનું સમર્પણ. સમર્પણ, એનું હા. નામ પ્રેમ. હા. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. પેશન ફોર ઓલ. હા, એટલે તમામને માટે લાગણી, વાહ વાહ. આ કરુણા. બરાબર. અને કરુણાનો સ્ત્રોત માણસના જીવનમાં વસે. મેં જોયું છે તળેટીમાં બેઠા બેઠા આખી જિંદગી માણસ આ રસ્તો ખોટો ને આ ખોટો એ ચર્ચામાં કાઢી નાખે. પણ પ્રેમના પંથે પ્રયાણ કરીને શિખરે પહોંચો, કરુણાની કેડી કંડારીને પહોંચો, હા. સત્યના માર્ગે સફર કરીને જાઓ. વાહ વાહ. પણ શિખર માથે ચડીને જોવો ને ત્યારે તમને એમ થાય કે બધા રસ્તા ઉપર આવે છે. હા, ઊંચાઈને પ્રાપ્ત કરે પછી આ હા. અનુભૂતિ થાય. એટલે કબીર સાહેબ કહેતા કે કબીર કુવા એક એક હે હૈ, પનિયારી અનેક, બર્તન બર્તન સબકે ન્યારે ભે, પાણી પાણી શબ્દ. સબને એક. વાહ વાહ. એટલે આપણે જેદી આ જાહેરાત કરી ને ડોનેશન માટેની, હા તેદી મેં આ વાત કરી હતી. હા હા માઇકલ ફેરેડે નામનો ગરીબ વિદ્યાર્થી હા. અને બુક બાઇન્ડિંગમાં શોપમાં કામ કરે, હમ. હોશિયાર એવો કે બાઇન્ડિંગમાં પુસ્તક આવે ને ઈ વાંચી લે વાંચી લે. કેમિસ્ટ્રી. અને એને હમ્ફરી ડેવી સાહેબ, નું પુસ્તક જેને- વાંચ્યું. હા, એનું પુસ્તક અહીંયા આવ્યું હતું બાઇન્ડિંગમાં, એને વાંચી નાખ્યું. એટલે દેવીનો અભય દીવો, ખાણ કામદારો ભૂંગળીને મળતા ને, હમ્ફરી ડેવી એક દીવો ગોતી કાઢ્યો, એ ઇન્ડિકેટ મંડે કરવા, હા એટલે બધા બહાર નીકળી જાય. બરાબર. હજારો મજૂરોની જિંદગી બચાવી દીધી. એના ઉપર આને એક પેપર લખ્યો માઇકલ ફેરેડે. એ એવા ખુશ થઈ ગયા કે તું આવતો રહે, જો આ લેબોરેટરી, આ સાધનો, આ ટેકનિશિયન, તારો બધો ખર્ચ હું ઉપાડી લઉં, વાહ તારે જે સંશોધન કરવું હોય એ કર. એટલે ઇલેક્ટ્રિસિટી શોધી. વાહ. માઇકલ ફેરેડે ઇલેક્ટ્રિસિટી શોધીને આ બલ્બ જે વાપરી છે આપણે, હા હા એ થોમસ આલ્વા એડિસને શોધી. હા. બરાબર. ને એડિસન સાહેબ આ શોધવામાં 900 વાર નિષ્ફળ ગયા. જી. બધાએ કીધું કે સાહેબ હવે મૂકી દો ને કેટલી વાર કરજો. 900 વાર તમે નિષ્ફળ ગયા, તો કે 900 વાર નિષ્ફળ નથી ગયો, 900 ખોટી રીતો ગોતી કાઢી છે. હા, કે આ રીતે તો આ નો જ આ થાય. રીતે આ કામ નથી થતું. બરાબર છે. એટલે પછી અને હમ્ફરી ડેવી સાહેબને કોઈ પૂછતા ને કે વિજ્ઞાનમાં તમારું પ્રદાન શું, હા. એટલે એમ કહેતા કે માઇકલ ફેરેડી મારું પ્રદાન. વાહ વાહ વાહ. એટલે હાસ્ય ક્ષેત્રમાં મને કોઈ પૂછે કે તમારું પ્રદાન શું, તો હું કહું ડૉક્ટર જગદીશ ત્રિવેદી અમારું પ્રદાન છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ ઓલું કહી દો, બડે ગોર છે સુન રહા થા. આ કાવ્યના શોખીનો છે. હા એક વાત કહું, આપણે પ્રવાસ તો ઘણા હારે કર્યા ને, હા હા અને જે દેશમાં ગયા એ આપણા દેશના ગૌરવની વાત કરું. હા. બરાબર છે. એટલે હમણાં છેલ્લે મેં સમાપન કર્યું ને, પહેલાં જે દેશના ગૌરવની વાતો કરી બધી, હા અને છેલ્લે 75 જ વર્ષ આઝાદીની. હા. પણ 1999માં 65માં ને 71માં જે યુદ્ધો જીત્યા, હા. એ ઈસવીસન પૂર્વે 320 થી અત્યાર સુધી નથી જીત્યા. ક્યારેય નથી જીતા. એટલે ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઓફ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. જી. અને વિપરીત સંજોગોમાં 75 વર્ષમાં દેશે જે વિકાસ કર્યો, હા. તો અત્યારે આપણી સ્થિતિ એવી છે કે બ્યુગલ બદુઠા આઝાદી કા, વાહ. ગગન ગુંજતા નારો નારો છે. છે, મિલા રહી આજ हिंद की मिट्टी नजर सितारों सितारों से से, कहनी है एक बात हमें इस देश के पहरेदारों दारों से, से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों कतारों से, से संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. વાહ વાહ વાહ. જય હો. આમ નામ તો આપણે હાલ્યા કરે, હા પણ
સમાપન. ક્યાં અટકવું એ ખબર હોય ને, હા લાહોર છે કહેતા કે બરાબર. ક્યાં અટકવું એ ખબર હોય, જીવનમાં દુઃખ દુઃખ ન નો હોય. હોય. એટલે कहाँ तक जफा उसने वालों से सहते, હા હા जवानी जो रहती तो फिर हम फिर हम न रहते. नशे मन न जलता, निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवारो समझा. લક્ષ્ય એટલે બેજાન વસ્તુ, હા हमने એવું સમજ્યા. હા कोई लक्ष्य और कोई दीवार दीवार समझा. सदिया हुई हमको चुप रहते रहते जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्ता कहते कहते. आबाद. आभार. उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए. મહેફિલના સૌ દર્શકોને મારા પ્રણામ વંદન. હસતા રહેજો. અને આજે અમને બંનેને આ રીતે સાહેબના જ આશિયાનામાં બેસી, એમની બાજુમાં બેસી અને આવો સરસ એક મુક્ત સંવાદ કરવાની તક આપી, એના માટે મારા પરમ મિત્ર હરીશભાઈ અને સમગ્ર મહેફિલનો આભારી છું. એમનો દીકરો રુચિત અને એની આખી ટીમ અમદાવાદથી ખાસ આ બધા જ યંત્રો લઈને આવી, એનો પણ હૃદયથી આભારી છું. થેન્ક યુ વેરી મચ. આવજો. શુભરાત્રિ. સવા કલાક બરાબર.